તમારે સરકારે ચલાવવી છે, ટેસ્ટાઈ કરવા છે, મજાઈ કરવી છે ને આનો મતલબ શું? શેની લડત? શું લડત? પ્રેસ કોન્ફરન્સ કરો એટલે લડાઈ કયો? કાંઈ લડાઈ નહીં. તમારે સરકારને કેવું જોઈએ પાટીદાર સમાજને લઈને. મારું કહેવાનું એમ હતું કે હું રીબડા જૂથ માટે કાંઈ નથી બોલી, તો તમે મારા વિડિયો નથી જોયા? પત્રકાર છો ને તમે પત્રકાર છો. પત્રકારની ફરજમાં એવું આવે કે જે મારી ફરજ મને છે ને એના માટે બધી જ માહિતી ભેગી કરી અને પછી કોઈ નિવેદન આપવું, જનતાને ગુમરાહ કરવાની ના. મારી પાસે દુનિયાની માહિતી છે. છોડો, મારી પાસે બધું નિવેદનો બધું જોઈ અને પછી નિવેદન આપવાની જરૂર. હું એમ કહું છું કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો ખોફ હોય તો 2.70 લાખ લોકો ત્યાં રહે છે. એમાં 8 થી 9 હજાર જ ક્ષત્રિયો છે, બાકી બધા જ પટેલો છે. તમે કોઈ એમ માનો છો ખરા? બંદૂકના નાળ છે 3.5 લાખ લોકોને અત્યારના યુગમાં, રામવાળાના યુગમાં ને પેલા જવા દો, બંદૂકના નાળ છે, તમે 3.5 લાખ લોકોને બાન પકડી શકો એવું બને છે ખરું? અરે બેન, સરકારને સરકારની તો મહાત્મા સાંભળો. નાનકડી જ વાત. તો મતલબ એવો થયો કે જયરાજસિંહની તમે સામે નથી તો તમને કોઈ ખોફ નથી, પણ જો તમે એનાથી અસહમત થયા તો તમારે ડરીને રહેવાનું છે. નમસ્કાર. સ્ક્રીન પર આપ જિગીશા પટેલને જોઈ રહ્યા છો અને એટલે જ મને એવું લાગે છે કે વિષય હવે બહુ વિસ્તારથી મારે સમજાવવાની જરૂર નથી. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ગોંડલની આજુબાજુ જેટલી ચર્ચાઓ થઈ રહી છે એમાં જિગીશા પટેલ મુખ્ય ચહેરો ઉપસીને સામે આવ્યા છે. અને માત્ર મુખ્ય ચહેરાનો સવાલ નથી, એ જે મુદ્દાઓને લઈને આવ્યા છે સામે, એ મુદ્દાઓ, એ પ્રશ્નો, એ વ્યક્તિત્વોની વાતો, જૂની હત્યાઓ, જૂનો ઇતિહાસ અને વર્તમાન રાજનીતિ, એ બધું જ્યારે એકબીજાની સાથે સાંકળીએ ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે જિગીશાબેન, મારો પહેલો પ્રશ્ન આપને એ છે, જે ઘણા બધા લોકોએ, ઘણા બધા પત્રકારોએ પણ ઇવન તમને પૂછ્યો કે જિગીશા પટેલ માત્ર ગોંડલના વિષયને લઈને સ્પેસિફિક શું કામ લડી રહ્યા છે, શું રસ છે એમને? દેવાંશીબેન, આમ તો હું ઘણા બધા વિષયોને લઈને ખુલીને બોલતી હોઉં છું, પણ હમણાં ઘણા સમયથી તમે છેલ્લા જોઈ લો કે રાજકુમાર જાટવાડી જે ઘટના બની અને એમાં એનું મૃત્યુ થયું, અને એના પછી તરત ને તરત દેવભાઈ સાટોડિયાની ઘટના બની, અને કહેવાય ને કે સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા પછી પણ ક્યાંક ને ક્યાંક એક ભયના માહોલમાં એના ફાધરે સમાધાન કરી લેવું પડ્યું. એટલે ખાસ કરીને હું એટલા માટે ગોંડલની ઘટનામાં ઉતરી છું કે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ અને છતાં પણ તમે આટલું ભય, આટલું કહેવાય ને, આટલી નીચ કક્ષાની રાજનીતિ ત્યાંની, આટલું બધું શું કામ સહન કરવું જોઈએ લોકોએ? આજે એક કિસ્સો મારી સામે, બેન, હું જયારે ગોંડલ ગઈ ને ત્યારે એક કિસ્સો મારી સામે આવ્યો કે દેવ સાટોડિયાના કિસ્સામાં જે મારતા હતા, એની ઉપર લાકડીઓ વડે પ્રહાર કરતા હતા, એમાંનો એક આરોપી એ ચલાવે છે ત્યાં આઈપીએલ નો સટ્ટો રમાડે છે અને એ ધંધો ચલાવે છે 2 નંબરનો, બરાબર? હવે એ આરોપી એની પાસે કોઈ છોકરાએ આવી રીતે કઈક રમવામાં કોઈ પૈસા હારી ગયો હશે, 50-60 હજાર રૂપિયા. એ ભાઈ ત્યાંથી ગામ છોડીને જતા રહ્યા એના ડરના લીધે કે હવે હું પૈસા તો આપી નહીં શકું, હવે મારે કાં તો માર ખાવાનો કાં તો મરવાનું. એટલે એ ભાઈ બીકના માર્યા ત્યાંથી ઘર છોડી નીકળી ગયા. હવે એ આરોપીને મતલબ એ આરોપીએ એના દોસ્તારને ઉપાડ્યો કે હવે તું મને પૈસા આપીશ. અને એટલા બધા ફોન કોલ, એટલા બધા રેકોર્ડિંગ મારી પોતાની પાસે પડ્યા છે અને અમે એના માટે કોર્ટમાં બી જવાના છીએ. એ એટલા બધા ફોન કોલ કરીને એને ડરાવે છે, ધમકાવે છે, ઇવન એનું અપહરણ કરે છે, એને વાડીએ લઈ જાય છે. ઈ ભાઈ એની ઉપર પોલીસ ફરિયાદ કરે છે. પોલીસ એના પુરાવાનો નાશ કરીને આરોપીઓને નિર્દોષ છોડી દે છે કોર્ટની અંદર. તમે વિચાર કરો કે ગોંડલની અંદર પોલીસ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને કોના માટે કામ કરી રહ્યું છે. જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને તમે તો રાજકોટ, ગોંડલ બધાને ખૂબ વર્ષોથી જાણો છો. તમને શું કામ એવું લાગે છે કે બહારના માણસો આવીને ગોંડલને જજ કરી રહ્યા છે, બાકી ગોંડલમાં સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી ચર્ચા થઈ રહી છે? દેવાંશીબેન, પહેલી વાત તો એક ચોખવટ કરી દઉં, ગોંડલમાં જે લોકો જે બાબતની ચર્ચા કરે છે એ હકીકત છે, નંબર 1. પણ એવું નથી કે જે બહારથી લોકો આવીને, જેમ કે જિગીશાબેને વાત કરી કે ભાઈ હું ન્યાય અપાવવા માંગુ છું, હું એમને કહું, મેં કાલ કે પરમદિવસે કોઈ વિડીયોમાં મેં કીધું આમ એની સલામ છે એની વાતને, પણ એ વે જે છે ને એ જુદો છે. શું છે એ તમને કહું. પ્રેસ કોન્ફરન્સ કરવાથી કે તમારી મોટી મોટી વાત કરવાથી ન્યાય નહીં મળે. હું એમ કહું છું, તમે પાટીદાર અગ્રણી તો છુઓ, ભૂતકાળમાં બેનનું બેકગ્રાઉન્ડ જે છે એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું હતું.
હું એમ કહું છું ખોડલધામના પણ તેઓ શ્રી કઈ અગ્રણી છે મહિલા પાંખના, રાઈટ? તો ભલામણા પ્રેશર એવું ઊભું કરો સરકારના. આ કોના ખીલે કોઈ પણ કૂદે છે ગોંડલમાં? કોના ખીલે કૂદે મને કયો? ચાલો, કોના ખીલે? સરકારનું પ્રોટેક્શન ન હોય તો તમે માનો છો? પ્લીઝ એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ બેન. સરકારનું પ્રોટેક્શન કે સરકારની કોઈ પણ વાત ન હોય તો તમે માનો છો કોઈની દાદાગીરી આવી ચાલે જેવી કે બેન કે છે એવી? નંબર 1. તો સરકારનું પ્રોટેક્શન તમે મૂળ થડમાં જાઓ ને તો થાય. ગોંડલમાં જઈને રાડ્યું નાખો એના કરતા સરકારને કહો ને આમાં દરવાજો મોકલો ને ખાડે ડૂચા દરવાજા મોકલા. એવું છે કે ભાઈ સરકાર તમારા એટલે પાટીદારના ધારાસભ્યો કેટલા છે? મોટા ભાગના પાટીદારના ધારાસભ્યો છે ને. તો તમને ને મને ખબર છે, જિગીસાબેન ને ખબર છે કે ગોંડલમાં ગુંડાગીરી છે, તો એ ભૂપેન્દ્રભાઈ પટેલને ખબર નથી. તો જિગીસાબેન ચીફ મિનિસ્ટર હોવા જોઈએ, ભૂપેન્દ્રભાઈ ન હોવા જોઈએ, જો એને ખબર ન હોય તો. તમને કદાચ મારા વિશે ખબર નથી, તમે મારો વિડીયો કદાચ જોયો નથી અથવા તો મારી પ્રેસ કોન્ફરન્સ ને પૂરી રીતે જોઈ નથી. તમે જે વાત કરો છો એ તો મેં પ્રેસના માધ્યમથી કહું છું કે સરકારે આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. મારા આગેવાનોને પણ મેં કીધું છે, મારી વાત સાંભળો, પહેલા પૂરી વાત સાંભળી લો. મેં મારા આગેવાનોને પણ કીધું છે કે જે કરવાનું છે એ કરવા માંડજો, બાકી જેવી રીતે તમને ઉપર ચડાવ્યા છે એવી રીતે નીચે પાડતા પણ મને આવડે છે. તો હું તો બધાને કહું છું, પણ આજે તમારું મને થોડુંક વર્તન થોડુંક એવું લાગે છે કે તમે બદલી નાખ્યું, પણ કાલનો વિડીયો મેં તમારો જોયો હતો ને હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ તમારા આન્સર આપવા માંગુ છું. તમે મને હજી કરો ને, આપણે અત્યારે કરી જ નાખીએ એટલે અત્યારે તમે એવું કહો છો કે જયરાજને છીંક આવે ને તો અડધા ગોંડલને શરદી થઈ જાય. તો ભાઈ હું ઈ ગોંડલમાં ઈ શરદીના દર્દીઓની દવા કરવા જ આવી હતી બેન. તમે મને દવા તો એવું કરવા લાગે છે કે અડધા ગોંડલને નહીં, રાજકોટ સુધી છીંકનો ચેપ પહોંચ્યો હોય ને એવું તમારા ભાષણથી લાગતું હતું. ઓકે, હવે માન લ્યો તમે જો દવા કરવા આવ્યા હોય તો તમારા દવાખાને લોકોને ટોળા ઉમટી ન પડ્યા હોય, કારણ કે તમે તો દવા કરવા આવ્યા છો. ઘણા લોકો સાંભળી લો, આવો તો ખરી, ક્યાંય તમે મારી સાંભળ્યું? સાથે વાત તો કરો. હું તમને એટલા બધા કેસ આપું, મારી પાસે જે કેસ આવ્યા છે, અરે જે ભાઈ, કહેવાય ને કે જે કેસ જે ચાલે છે, જે ચાલુ કેસ છે ને એમાં એ લોકોને ન્યાય નથી મળ્યો એવા ઘણા બધા કેસ આવ્યા છે. જેના પોલીસ તંત્ર કેસ નથી લેતી એવા ઘણા બધા લોકો આવ્યા છે, ઘણા બધા લોકોના ફોન આવ્યા છે. પણ તમે તો મારી સાથે વાત કર્યા વગર તમે તમારી રીતે નક્કી કરી લીધું કે બેન પાસે કોઈ આવ્યું જ નથી. પેલા તમે આવીને જાણો તો ખરા શું મેટર છે શું નહીં. જિગીસાબેન, તમે પહેલી વાત પેલા તમને આવીને કહી જાણો. દઉં. મારી વાત સાંભળો. ના ભાઈ, હું તમારી જેમ નથી ભાઈ. સાંભળો સાંભળો એ બેન, સાંભળો. જગાલાલ, હું તમને કહું, તમે એક સાઈડ એમ કહો છો કે જિગીસાબેન પટેલ રીબડા જૂથ વિશે એક પણ શબ્દ બોલ્યા નથી, અને તમે તમારી જ વાતમાં કહો છો કે પોપટભાઈ લાખાભાઈ નું ખૂન થઈ ગયું એવું જિગીસાબેન પટેલ બોલે છે. તો પત્રકાર તરીકે તમને ખબર નથી કે પોપટ લાખા સોરઠિયાનું મર્ડર કોણે કર્યું? જગાલાલ, હું તમને પૂછવા માંગુ છું કે પોપટ લાખા સોરઠિયાની વાત મેં કરી છે તો એનો મતલબ એવો છે કે હું રીબડા જૂથ માટે પણ બોલું છું. તો તમને ખબર નથી પોપટ લાખા સોરઠિયાનું મર્ડર કોણે કર્યું છે? જો જિગીસાબેન, હું તમે તમને જવાબ આપો ને મને. આપ સાંભળો, પહેલી વાત સાંભળી લ્યો. હું તમને સંવાદ કરીશું, આપણે પેલો ડિબેટ ફોર્મમાં નથી જવું. અને બીજું કે એ ખૂબ સિનિયર જર્નલિસ્ટ છે, આપણે એ આમન્યા પણ મને એવું લાગે છે હું તમને જિગીસાબેન, હું ઈ જ બેન કહેવા માંગતો તો, ગેરંટી છે. હું તમને જીગાબેન નથી કહેતો, તમે જગાલાલ ન કહો. મારું નામ જગદીશ મહેતા છે. તમને ગમે કે ન ગમે એ તમારો વિષય છે. નંબર 1. નંબર 2, જો ગોંડલમાં જયરાસિંહ જાડેજા પાટીદાર સમાજની જમીનો પચાવી પાડતા હોય એવી ફરિયાદ છે તો રીબડામાં છે કે નહીં? હા કે ના? હું તો બેયનું કહું છું ને. હું એક કીધું નથી. નહીં, પોપટ લાખા સોરઠિયા નહીં બેન, સાંભળો મારી વાત, સાંભળો મારી સાંભળો તો ખરા. મારી વાત સાંભળો. કાલે મીડિયાના માધ્યમથી, પરમ દિવસે જે મીડિયાના માધ્યમથી જે મેં જમીનો પચાવી લેવાની વાત કરી હતી ને એ બે જૂથ માટેની કરી હતી. અને રીબડામાં પણ થાય છે. હું કહું છું ને તમને, રીબડામાં પણ આ જ ઘટના ઘટે છે, ગોંડલમાં પણ આ જ ઘટના ઘટે છે. હવે સાંભળો તો, મારી ને તમારી પીડા તો સરખી છે. જયરાસિંહ મારા માસીના છોકરા નથી, મેં પછી કઈ ડટો નથી લઈ લીધો. પેલી વાત સાંભળી લો. તો નહીં, છતાં કે ખતા જો જગદીશભાઈ, હાલો તમને ભાઈ કહું, તમને લાલ તો નથી ગમતું પણ તમને ભાઈ કહું. પણ જગદીશભાઈ, હું તમને એમ કહું છું, તમે એમ એક સાઈડ એમ કહો છો કે જયરાજસિંહ નો ત્યાં ખોફ નથી, રોફ છે. તો હું તમને એક વસ્તુ કહું કે લોકશાહીની અંદર ત્યાં લોક દરબાર ભરવાની શું જરૂર છે? આ તો કેવી વાત છે ખબર છે તમને? મારી વાત સાંભળો. ગોંડલની અંદર પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, છતાંય રાજાશાહીના ઢબે ત્યાં લોક દરબાર ભરાય છે. તો શું હું એમ કહું છું કે એ ભાઈ કે રાજવીના પરિવારમાંથી છે? અને તમે એમ કહો છો કે ત્યાં ઘણા બધા લોકોના સમાધાન થાય છે. હું તમને એક જ વસ્તુ કહું, બધાની, આપણે લોક દરબારમાં નથી જવું, બધાની સામેનો એક કિસ્સો કે દેવભાઈ સાટોડિયા ઉપર હુમલો થયો, બરાબર? એની ઉપર પોલીસ કેસ ખોટા થયા.
એને ધમકી મળી કે હું તને મારી નાખીશ. આ બધું જ વિડીયોની અંદર રેકોર્ડ થયેલું આપણી મારી તમારી ને લોકોની સમક્ષ ઉજાગર છે. તો એ લોક દરબારમાં સમાધાન કેવું થયું? કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો. બરાબર, કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો. સમાધાન તો એવું થવાની જરૂર હતી કે જે ભાઈએ એને માર્યો છે એનું ફૂલેકું નીકળવું જોઈએ. હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે તો ત્યાંના ધારાસભ્ય છે એ કહીને કરાવી શકતા હતા. પણ હું તમને ઈ તો કહું છું, એને બદલે સમાધાન થયું. આવો તો ત્યાં લોક દરબાર ભરાય છે. પણ ભરાય છે શર્મનાક ભાજપ માટે નથી. હું ઈ તો કહું છું, લોક દરબાર ભરાય ઈ ભાજપ માટે શર્મનાક નથી. હું ગોંડલની જ વાત કરું છું. ગોંડલે છે તો ભારત ભાજપને હું કહીશ, ભાજપ તો સમર્થન કરી રહ્યું છે. આવા લોકોને ટિકિટો શું કામ મળે છે? આવા લોકોની શું જરૂર છે જેની ઉપર ઢગલા મોઢે કેસો થયા હોય, જેની સુપ્રીમમાં પિટિશનો પેન્ડિંગ પડી હોય એવા આરોપીઓને એના. અને આ તો કેવી વસ્તુ છે જગાભાઈ, આ તો એવી વસ્તુ છે કે ભાજપની મેન્ટાલિટી એવી છે કે આપણે પરિવારવાદ નથી કરવાનો, છતાં પણ ગોંડલની અંદર હું નહીં તો મારી વાઈફ નહીં તો મારો દીકરો, આવું તો 30 વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે લોકો. ઈશાબેન, તમે એમને જગાભાઈ એવું કહેશો તો તમને એવું લાગે છે કે તમે આમાન્ય જાળવી રહ્યા છો? આપણે ખૂબ સંયમથી વાત કરું છું દેવાંશીબેન, ભાઈ કહીને વાત કરું છું. તમે કદાચ મારી વાતનું ખોટું લાગ્યું હોય તો જગદીશભાઈને હું માફી માંગુ છું એની પાસે. પણ હું તમને એક વાત કહું, પત્રકારત્વ તમે 30 વર્ષથી કરો છો જગદીશભાઈ, પણ મને એવું લાગે છે કે તમે ક્યાંક ને ક્યાંક પેકેજ વાળું પત્રકારત્વ કરો છો. એનું તમને રીઝન કહું. તમે હું તમને એક વાત કહું, ધોરાજીની એક વાત કરી. ધોરાજીની અંદરથી એક ભાઈ આવ્યા તમારી પાસે એની પીડા લઈને, અને તમે એને જે તે સંસ્થા સાથે મોકલી દીધા. તો પત્રકાર તરીકે તમારી ફરજ શું આવતી હતી? એક તો પેલા હું એમ કહી દઉં કે ધોરાજી એટલે ગોંડલનો હિસ્સો થયો. તો એ ભાઈની વ્યથા કેટલી હશે કે ન તો એને પોલીસ તંત્રએ સાંભળ્યું, ન તમારા બાપુના લોક દરબારે સાંભળ્યું. એટલે એને વ્યથા એની તમારી પાસે ઠાલવા આવ્યા કે પત્રકાર તરીકે તમે એની વાતને ઉજાગર કરો. છતાંય તમે એને મદદ કરવાને બદલે તમે બીજે ક્યાંક મોકલી દીધા. તો તમારી ફરજમાં શું આવતું હતું પત્રકાર તરીકે? તમારી ફરજમાં પત્રકાર તરીકે શું આવતું હતું? છે ને એલિગેશન કહેવાય. અને બીજું, તમે જ્યારે પેકેજ બોલો ત્યારે ખૂબ વિચારીને બોલવું પડે. આ પ્રકારના આરોપ બહુ સરળ છે લગાવવા. તમને જ્યારે કોઈ પૂછે કે સાબિત કરો, આરોપ નથી લગાવતી. મને એવું લાગે છે જિગીષાબેન, હવે બિલકુલ મને 2 મિનિટ સાંભળી લ્યો. સાંભળીએ આપણે. તમે મને જગાલાલ કે પેકેજ વાળાથી માંડીને બધું કીધું, વચ્ચે નહીં બોલતા પ્લીઝ. હું તમારી ઇન્ડિવિજ્યુઅલ જેટલી વાતો મારી પાસે આવી છે એમાંની એક પણ શબ્દ બોલ્યો નથી, કારણ કે તમારું વૈયક્તિક છે. મારે કાંઈ જાણવું નથી. પ્લીઝ બોલતા નહીં, પ્લીઝ બોલતા નહીં, તમે બોલતા નહીં. વળી પાછા સાંભળો, જાહેર જ છે, કોમન છે. તમે બોલો જ માં બેન, સાંભળી લો. તમે વચ્ચે મેં કીધું તમે બોલ્યા, તમે સાંભળી લીધું ને, હવે મને સાંભળશો? પેલી વાત તો એ કે આપણે કોઈ ઠેકો લઈને શું કામ નીકળ્યા છીએ? તમે હશે, મને હું તો નથી. હું શું છું તમને કહું, આઈ એમ જર્નાલિસ્ટ. હું એક પત્રકાર છું, ધેટ્સ ઓલ. હવે મને પત્રકાર તરીકે મને જે લાગે એ અભિવ્યક્તિની આઝાદી ખરી કે નહીં. તમને સારું ન લાગે તમે કરો ટીકા, તમતારે ટીકા કરો જગદીશભાઈ. અચ્છા, બીજું જ્યારે તમે પેકેજ વાળી તમને બેન પ્લીઝ સાંભળો, બેન સાંભળો. નહીં, સાંભળો, વિચારી છોડો. તમે બોલો છો જગદીશભાઈ, એવા લગાડ્યા છે તમે. પણ બેન હજી સાંભળી લો. તમે હજી સાંભળી લો, વચ્ચે ના બોલો. હજી સાંભળી લો બેન, હજી તમે બોલો ને. તમને તક જ, આપણે આખો દી કઈ કામ નથી બેન. તમે તારે ચર્ચા કરી લઈએ, મજા કરો. આપણે કઈ કોઈ ભાગીને જવાનું નથી. ભગવાનની દયા છે. કેતા હો તમે કયો ત્યાં હું આવીશ ને, તમે મારી ત્યાં પધારજો. કાંઈ ચિંતા નથી, મજા કરો. વાતની એક વાત છે, પત્રકારે શું કરવાનું હોય છે, જે જોઈએ છે તે તટસ્થ ભાવે મારે કેવું જોઈએ. બહુ છે, મારી વાત તમને સારી ન લાગે કરો ઠીક. અરે તમે એલિગેશન મૂકો કે ભાઈ તમે પેકેજ વાળું કરો છો, તો કા તમારી પાસે પુરાવો હોવો જોઈએ કે જયરાજસિંહ બાપુએ મને આટલા રૂપિયા આપ્યા, ધેટ્સ ઓલ. તો 100 ને તો તમારે અરે ભાઈ સાહેબ છોડો ને. તમારા વિશે આગળ જે મને ખબર પડી ગઈ કહું, ઈ વાજબી ને વાત નથી. ઈ જો ને તો છે. આઝાદી છે, અમને પણ આઝાદી છે ને બોલવાની. પણ તો આઝાદી વ્યક્તિગત નથી બેન, આઝાદી પત્રકારિતાની છે. તમારે એમ સાબિત કરવું જોઈએ કે આ જગદીશભાઈ ને આવ્યા. જો હું આરોપ નથી લગાવતી, મેં પહેલા જ કીધું હું આરોપ નથી લગાવતી. તમે પેકેજ વાળું બોલ્યા, પણ તમે જે બોલી રહ્યા છો પેકેજ વાળું તમે પેકેજ નહીં લાગી તો મને તમારા વિશે હું આરોપ લગાવું એટલે હું બહાર બીજાને કેવા ગઈ? મારી તમારી સામે વાત થઈ છે, હું તમને જ પૂછું. નહીં, આપણે જો ના જિગીષાબેન સામ સામે તો તમે હું એક
ઓફિસમાં બેસીને બોલતા એને સામસામે, આ સામસામે આ આખા સમાજ સામે છે. અને મને વાંધો પાછો કઈ નથી હો, તમને કહી દઉં. કારણ એવું છે, મારી પૂંછડી દબાયેલી હોય ને તો જ હું ગભરાઉં. હું હંમેશા તમને, મેં કાલે જ કીધું, મારી વાત સાંભળો, તમે વચ્ચે ના બોલો પ્લીઝ. તમારું કહેવાનું એમ હતું કે હું રીબડા જૂથ માટે કઈ નથી બોલી, તો તમે મારા હા, વિડીયો પણ નથી જોયા? પત્રકાર છો ને પણ તમે તમે પત્રકાર છો. પત્રકારની ફરજમાં એવું આવે કે જે ભાઈ, કઈ પણ મારી ઘટના ફરજ બની મને છે ને એના માટે બધી જ માહિતી મારી ભેગી ફરજ કરી અને પછી કોઈ નિવેદન આપવું, જનતાને ગુમરાહ કરવાની ના લા હોય. મારી તો પાસે દુનિયાની પત્રકાર માહિતી તરીકે છે. તમારે મારા છોડો, બધા મારી વિડીયો, પાસે મારા બધું બધા છે. નિવેદનો બધું જોઈ અને પછી નિવેદન આપવાની જરૂર. એક મિનિટ જિગીશાબેન, આપણે એટલો બંનેની વાત સાંભળીએ, પણ વચ્ચે નહીં બોલીએ તો કોઈ એક માણસને સ્પેસ મળે પોતાની પૂરી વાત કરવા માટે. હું ટાઈમ જોઈ રહી છું. આપણે 3 મિનિટ જગદીશભાઈને આપીએ, પછી તમારી પાસે હું આવું છું જિગીશાબેન. જગદીશભાઈ, 3 મિનિટ સુધી ઇન્ટરપ્ટ કોઈ નહીં કરે. પ્લીઝ, તો કઈક વાત વરે પડશે, નહીં તો સંદેહ થશે ને એકબીજા થૂકાથૂકી કરશું. હવે હું શરૂ કરું છું. હું એમ કહું છું કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો ખોફ હોય તો 2.70 લાખ લોકો ત્યાં રહે છે. એમાં 8 થી 9 હજાર જ ક્ષત્રિય છે, બાકી બધા જ પટેલો છે. તમે કોઈ એમ માનો છો ખરા? બંદૂકના નાળ છે 3.5 લાખ લોકોને અત્યારના યુગમાં, રામવાળાના યુગમાં ને પેલા જવા દો, બંદૂકના નાળ છે, તમે 3.5 લાખ લોકોને બાંધ પકડી શકો એવું બને છે ખરું? એક વાત. બીજી વાત, જો એવો એવો ખોફ તો છે જ, મેં તમને કીધું, પણ કોનો? જેસે કો તૈસા. એના લેવલના લોકોની અમે એને શત્રુતા હોય તો બધું છે જ. પણ એ એવું નથી કે મારા ઘર અમેથી કોઈ નીકળ્યો, હાલો આજે કોઈને માર્યા નથી ને, આ કોક નીકળે એટલે મારીએ, કોક નીકળે એટલે લૂંટી લઈએ, કોક નીકળે એટલે એને હેરાન કરી લઈએ. એવું થોડું હોય ભલામણ. મને તમે હજી બેન, હમણાં બેને કીધું, દેવાંશી બેને 3 મિનિટ થવા દો. જે જાટ પ્રકરણની વાત આવી છે, ઓલા છોકરાનો અપમૃત્યુની વાતો છે, મને તમે કહો એક જ પ્રશ્નનો જવાબ કેમ એના ફાધર નથી આપતા કે તમારા દીકરાને માની લો કે જયરાજસિંહના માણસો કે ગણેશભાઈએ માર્યો કે મારી નાખવા મજબૂર કર્યો, પણ મને કયો વાય, HWHY, શા માટે? ઈ મને કયો જી. ચાલો, શું કામ માર નાખીએ? ત્યાંથી નીકળ્યો એટલે મજા આવે એમ કે હાલો માર નાખ્યા, ઘણાને નથી માર્યા, એવું હોય ક્યાંય સાંભળ્યું? ઈ શબ્દનો ગુજરાતી મને કયો, શું કામ માર્યો? એના ફાધર સિવાય કોઈ કહી શકે એમ નથી. ઈ મને જવાબ અપાવો, શું કામ માર્યો હોય? ઈ કેમ કોઈ કહેતું નથી? હું એમ કહું જિગીશાબેન, બધું જ હજી પ્લીઝ 3 મિનિટ નથી થઈ, આપણે તો મર્યાદામાં રહીએ. તમે રીબડા વિશે બોલ્યા, મેં તમને કીધું સારી રીતે નીકળ્યો તો એને સલામ છે. જો ઈ પાટીદારોને ન્યાય અપાવવા, મેં તો એમ કીધેલું છે, કેવળ પાટીદારો નહીં, 18 વર્ણને જિગીશાબેન ન્યાય અપાવે, મને વાંધો નથી. મેં એમ પણ કીધું કે જિગીશાબેન તો અમદાવાદથી આવ્યા, ધન્ય હો રાજુભાઈ સખિયા નહીં, ગોંડલમાં બેહીને પાણીમાં રહીને મગરારે વેર કરે એમ ગોંડલમાં રહીને ઈ હાહાકાર મચાવે છે, જેની ઓફિસમાં જિગીશાબેને પ્રેસ કોન્ફરન્સ કરી. તો મને કોઈ વાંધો નથી. મેં તો એમ કીધું કે જિગીશાબેને આવી ફાઇલ બતાવી કે જુઓ મારી પાસે આવી ફાઇલ છે, આટલા બધા એના કારનામા છે. તો તમારી, એટલે કે પાટીદાર તમે જુઓ, ખોડલધામ છે એ સંસ્થા પાટીદારની છે, પાટીદારના મેક્સિમમ ધારાસભ્યો છે, મિનિસ્ટરે સરકારી ભાજપની છે. આ બધા થોથા લઈ જાવ ભાજપની ઓફિસમાં કે કોર્ટમાં, એટલે જયરાજસિંહ નાગરી ઠાઈ દે વાત બધા ખરી. નહીં, તો પછી અત્યારે બતાવવાનો મતલબ, મેં ક્યાં એમ કીધું કે જિગીશાબેને આ ખોટું કીધું, જયરાજસિંહ હોનાના છે ને હવે મતલબ એટલા માટે, ઈ પણ બતાવવાનો એ મતલબ બધાને એટલા ખબર માટે છે બેન, એ બધાને ખબર જ છે. મીડિયાની ઈ કોને ફરજ ખબર મીડિયાની નથી? છે કે સરકાર સુધી આ વાત નાખે, સરકાર આમાં નિષ્પક્ષ તપાસ કરે. અને બીજી અરે બાજુ બેન, તમને કીધું, તમે સરકારને, એમ કહો છો ને અરે કે તમે સરકારની તો કોર્ટમાં લડાઈ માંગણી લડો, સાંભળો કોર્ટમાં લડાઈ જિગીશાબેન, ચાલુ જ પ્લીઝ. છે. દેવાંશભાઈ, જિગીશાબેન કોર્ટમાં સાંભળો, લડાઈ ચાલુ જ છે. જિગીશાબેન સાંભળો, સાંભળો બેન. સાંભળી સરકારને, તમે એમ કહો સરકારને ખબર પડે ને કંઈક થાય, સરકારને ખબર નથી? તમે તો કલ્પના તો દબાણ કરો. તો આપણે કરવું પડે ને. અરે ના જાગૃત રે ના, નાગરિક તરીકે કાંઈ કોથી સરકારને સાહેબ, મારા નિષ્પક્ષ તપાસ સાંભળો કરવા માટે દબાણ સાહેબ. આપણે જ કરવું પડે ને. પત્રકાર બેન, તરીકે તમારે પણ કરવું પડે. બેન, જે લોકો, સાંભળો બેન, જે લોકો ઊંઘમાં હોય ને એને જગાડી શકાય, જાગતાને જગાડી ના શકાય. ઊંઘમાં હોય ને તો જગાડી શકો. એને ખબર છે, સરકારને બધી ખબર છે, ખબર છે તોય પણ કોઈ બોલતું નથી, એટલા માટે આ ના બધું ના, pending બધાય પડ્યું છે. બોલે છે, કાંઈ હવે આવતું હું નથી, બોલું દરેક છું બોલે એટલે છે. જાગતી સરકારને જગાડીશું આપણે. ના ના બરાબર, ના બેન, સરકાર જો સાંભળો, જાગતી હોય, બધું જેટલા જાણતી હોય, લોકો, તો તમારા માધ્યમથી મને અરે સારું એવું જાણવા મળ્યું કે સરકારને હા, તો આ બધી વાતની ખબર છે, પણ અરે સરકાર બોલત નથી. 1000% કહું તો છું, એના ખબર માટે જ પણ છે, આપણે પ્રયાસ કરીશું. પણ નથી જાગવું એનું શું કરી લ્યો? નથી જાગવું એનું શું કરી પણ લ્યો? નથી જાગવું ખબર એ તો છે. પછીનો પ્રશ્ન છે. એને નથી જાગવું એ પછીનો પ્રશ્ન છે. આપણે પ્રયાસ તો પણ કરવો પડશે ઢંઢોળ, કે નહીં? હવે એમનો ઢંઢોળ. આપણે તો પ્રયાસ કરવો પડશે કે નહીં? ઓકે, હવે તમારો, હાલો હવે હવે એમનો જિગીશાબેન. સમય અને હા, હવે એમનો સમય. મારો પ્રશ્ન આમાં એ છે જિગીશાબેન, કે મને એવું લાગે છે જગદીશભાઈની વાત પરથી કે એ પણ કદાચ સહમત તો થઈ રહ્યા છે
કે કશુંક તો છે કે જે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાને યથાસ્થિતિ કામ નથી કરવા દેતું. બે સરખા હોય ને સમાન શત્રુ હોય તો એમને બાજવાનો, જાહેરમાં ટોલ ભર્યા વગર રસ્તા પરથી ગાડીઓ કાઢવાનો, કોઈ પણ સામાન્ય માણસ સાથે માથાકૂટ થાય તો સીધો મારવાનો જ, નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવાનો, કાળા કાચવાળી ગાડીઓ રાખવાનો, આ કોઈ જ અધિકાર કોઈને નથી મળી જતો. જો એ અને એમને જો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું એટલા માટે કેમ કે અલ્પેશ ઢોલરિયા એક પ્રેસ કોન્ફરન્સમાં એ વખતે એવું બોલ્યા હતા એક ભાષણમાં કે ભાઈ અમારું પ્રોટેક્શન કરે છે ગોંડલનું. પ્રોટેક્શનની જવાબદારી ધારાસભ્યની નથી હોતી, એની જવાબદારી એસપીની હોય છે. એટલે પ્રોટેક્શન માટે શું કામ આપણને વ્યક્તિઓની જરૂર પડે છે પ્રદેશોમાં, એ પ્રશ્ન છે. અને આ ચર્ચાનો ઉદ્દેશ્ય અને હેતુ જ એ છે કે આપણે એ સમજીએ કે એક બાજુ આપણે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનું ઉદાહરણ આપીએ છીએ અને બીજી બાજુ અમુક છૂટા છૂટા પોકેટ શું કામ એવા છે કે જ્યાં કોઈ વ્યક્તિઓ છે એમનું ચાલે છે, કાયદો વ્યવસ્થાનું નથી ચાલતું. જિગીશાબેન, તમારો એક્ઝેક્ટ આમાં આખામાં મુદ્દો શું છે? તમે સોલ્વ શું કરવા માંગો છો? સમસ્યા સમજાઈ ગઈ કે ખોફ છે, તકલીફ છે, ડર છે, બહુ ત્રાસ છે, કેમનું બહાર કાઢશો? વિનુભાઈ સિંગાડાની જે વિચારધારા હતી ને, એ વિચારધારાને ફરીથી જીવંત કરવા માંગુ છું. વિનુભાઈ સિંગાડાની વિચારધારા એવી હતી કે ભયયુક્ત લોકોને ભય મુક્ત કરવા. તો આજે જે કઈ પણ પરિસ્થિતિ ત્યાં થાય છે, જે કઈ પણ મર્ડરની ઘટના થઈ, જે કઈ પણ મારામારીની ઘટના થાય છે, તમે જુઓ ને, નાની નાની ઘટનાઓ તો એવી ઘણી બધી હશે કે જે આપની સમક્ષ આવતી પણ નથી. તો ત્યાંના લોકો છે ને, એ અવાજ ઉઠાવવા માટે પણ ડરી રહ્યા છે કે ક્યાંક અમે ફરિયાદ કરશું ને કોક અમારી ઉપર હુમલો કરી દેશે, તો કોકની પાસે અમને મરાવી નાખશે, તો કોક આપણને તકલીફ પહોંચાડશે, આપણા ફેમિલીને તકલીફ પહોંચાડશે. તો મારું એ લોકોને એટલું જ કહેવાનું છે કે તમે રોજ ડરી ડરીને જીવો છો, તો એક વખત અવાજ ઉઠાવો, એક વખત હિંમત કરો. શું થશે? વધીને મારશે, મારી નાખશે, પણ તમારી આવનારી પેઢી એ તો આ ખોફમાં નહીં જીવે ને. મારું ખાલી એટલું જ છે કે ભાઈ સરકારને આ વાત સરકાર સુધી પહોંચાડીએ કે ભાઈ લોકોને ખબર છે કે જે કઈ પણ ઘટનાઓ ચાલી રહી છે ગોંડલની અંદર, જે કઈ પણ પ્રક્રિયાઓ છે, જે કઈ પણ શાસન, નીચ કક્ષાનું શાસન કહેવાય ને, એ ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક સરકારને આમાં ધ્યાન આપવું જોઈએ. ત્યાંની લોકો પણ કહેવાય ને, સરકાર એના પણ વોટ લે છે અને એનાથી સરકાર પણ એનાથી પણ સરકાર બને છે. તો સરકારની ફરજમાં આવે છે કે આવા મુદ્દાને કોર્ટની અંદર નિષ્પક્ષ તપાસ થાય ને, એના માટે સરકાર પોતે બહાર આવવી જોઈએ. અને ખાસ કરીને એ પણ હું સરકારને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને, કે આવા લોકોના હાથમાં શાસન ન આપો. શાસન આપો છો તો ત્યાં એ બધું કરે છે. શાસન આપો છો એટલે પોલીસ તંત્રને કંટ્રોલમાં રાખે છે. શાસન આપો છો એટલે ત્યાંની જનતા ભયમાં છે, ત્યાંના લોકોને દબાવવામાં આવે છે. ત્યાં વોટ આપવાનો અધિકાર નથી. મેં જેમ તમને પહેલા કીધું એમ કે ઇલેક્શન વખતે કાળી ગાડીઓ ત્યાં નંબર પ્લેટ વગરની બૂથ કેપ્ચરિંગ કરે છે. અને આ તમારે ગોંડલમાં ગમે એને પૂછી લેવાની છૂટ. તો મારું કહેવાનું એટલું જ છે કે આવા લોકોને ટિકિટ જ ના મળવી જોઈએ. આજે મેં જે મુહિમ ઉપાડી છે, તમને શું એવું લાગે છે કે કોર્ટની અંદર ક્યાંય કેસ આના નહીં ચાલતા હોય, કાયદાકીય કાર્યવાહીઓ નહીં થતી હોય? બધી જ કાર્યવાહીઓ પેરેલલ ચાલુ છે. પણ આ ઘટના, ગોંડલની જે ઘટના છે, એને ગુજરાતની અંદર લોકો સુધી પહોંચાડીશું. બધા જ લોકો જાગશે, બધા જ લોકો માંગણી કરશે, તો સરકાર ક્યાંક જાગશે અને સરકારે પછી આવા લોકોને ટિકિટો નહીં આપે. તો હું તો આમ કહું છું, આપના માધ્યમથી કહું છું કે આ એક છે ને, કહેવાય ને કે ગુંડાઓનું રાજકીય કરિયર ખતમ કરવા માટે જ હું નીકળી છું, જેથી કરીને એ સત્તાનો દુરુપયોગ કરી અને લોકો ઉપર આવી જે વ્યથા સહન કરવી પડે છે, એવા અત્યાચારો એ લોકો ના કરી શકે. ઓકે, હું જગદીશભાઈ તમારી પાસે આવું, પણ એક નાનો પ્રશ્ન છે મારો, જિગીશાબેન, કે જેમ તમે સામે લડવા માટે નીકળ્યા છો અને તમે કહી રહ્યા છો કે આવા માણસોનું તમે પોલિટિકલ કરિયર ખતમ કરી નાખવા માંગો છો, જેથી એ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે. પણ જે લોકો સમર્થનમાં એમના આવી રહ્યા છે, એ બધા જ લોકોને પેકેજ લઈને સમર્થનમાં આવી રહ્યા છે, એ પ્રકારનું લેબલ, એ પૂર્વાગ્રહ નહીં હોય તમારો? જેમ તમને એક પક્ષ લેવાની છૂટ છે, તમને એક જ રાજકોટના જિલ્લા પ્રમુખ જે કઈ પણ એનું નિવેદન બહાર આવ્યું કે 30 વર્ષ સુધી અમારે તો અહીંયા આ ભાઈ જ રહેશે, બરાબર? તો એ પોતાના મોઢે બોલે છે કે હું આમના થકી જ એપીએમસી નો પ્રમુખ બન્યો છું, બરાબર? અને ત્યાંના જ લોકલ માણસ એટલે કે રાજુભાઈ સખિયાના મોઢે તમે જ સાંભળ્યું હશે કે એપીએમસી માં કેવા કેવા કામો ચાલે છે. ઓકે, તો આ શું થયું તમે મને કહેજો. આ તો પોતાના રોટલા શેકવા માટે, પોતાના ઘર ભરવા માટે, પોતાના બિઝનેસને લાઇમલાઇટમાં લાવવા માટે ને ફેલાવવા માટે થઈ અને એનો સમર્થન કરવામાં આવે છે. બાકીના તમે સામાન્ય માણસોને પૂછો. હું તમારા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે જેની પાસે સગવડ છે, ઘણા લોકો એમ કે છે ને કે ગોંડલમાં રહેવા વયા જાય છે, અહીંથી રાજકોટ મૂકીને ગોંડલમાં રહેવા વયા જાય છે, તો હું ખાલી એટલું જ કહું છું કે તો અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ શું કામ રહેવા વયા ગયા ગોંડલમાં? એનો જવાબ મને કોઈ આપો. આજે ગોંડલની પરિસ્થિતિ એવી છે કે જેની પાસે સગવડ છે, એ ગોંડલમાંથી સસ્તા ભાવમાં જમીનો કાઢી અને બહાર રહેવા વયા જાય છે.
બરાબર. આજે ગોંડલની પરિસ્થિતિ એવી છે, પણ જે નાનો ખેડૂત છે, જે નાના લોકો છે, જે સામાન્ય લોકો છે, એની પાસે તો એવી સગવડ છે નહીં, તો એ લોકો ક્યાં જશે? ઓકે. આજે જે ગોંડલની પરિસ્થિતિ જે ગુજરાત આખાને, ભારત આખાને ખબર છે, રાજસ્થાન સુધી એના પડઘા પહોંચ્યા છે. કાલ સવારે એવી પરિસ્થિતિ પેદા થવાની છે જ. આજે છે ને કોઈને કોઈ છોકરાનું માથું આવે ને કોઈ એમ કહે ને કે ગોંડલની અંદર તમારે દીકરી દેવાની છે, તો લોકો વિચારે અને ના જ પાડે કે ભાઈ નહીં, ગોંડલની અંદર નહીં. કારણ કે કઈ થશે તો એનું કોઈ સમાધાન નથી. એના માટે તમારે કહેવાય ને આરોપીઓને સામે કહેવાય ને માથું નમાવીને બેસી જ જવું પડશે. તો એનું કોઈ સમાધાન નથી. તો એવા એરિયામાં લોકો દીકરીઓ શું કામ આપે? ગોંડલના માણસો અંધારામાં નાખે? મારો પ્રશ્ન શું છે કે આવું ગોંડલના માણસો માને છે, કેમ કે જ્યારે તમે બેન, હું તમને પહેલા પણ મેં કીધું કે ઘણા લોકો જ્યારે હું ગોંડલમાં ગઈ ત્યારે ઘણા લોકો મારી સાથે બેઠા હતા. ઇવન તમે વાત માનશો બેન કે ઈ લોકો ફોટો પડાવવા માટે એમ કહેતા હતા કે બેન અમારો ફોટો કે વિડીયો બહાર ન આપતા, કારણ કે અમે તમારી સાથે બેઠા આવીશું ને એ લોકોને ખબર પડશે ને તો પણ અમને પ્રોબ્લેમ થશે. ઓકે, ઓકે. તમે આ એક સ્ટેટમેન્ટ ઉપરથી તમે સમજી શકો છો. જગદીશભાઈ, હું તમારી પાસે એટલા માટે આવીશ અને આપણે એમને અનઇન્ટરપ્ટ સાંભળીશું જિગીશાબેન, કે મારો પ્રશ્ન એ છે કે એક હકીકત તો એ છે કે ત્યાં ભાજપનું નથી ચાલતું, કેમ કે કોઈના બાપની તાકાત નથી કે ભાજપની આટલી મોટી સરકાર હોય 162 સીટની અને એવું કોઈ ક્લેમ કરે કે ભાઈ અમે નક્કી કરીશું ને ધારાસભ્ય તો આ જ બનશે. આટલા આત્મવિશ્વાસ સાથે કોઈ સી.આર. પાટીલ પોતે એવું ન કહી શકે કે એ નેક્સ્ટ ટાઈમ એમપી રહેવાના છે. એ લોકો કહી શકતા હોય તો પણ આમન્યા જાળવતા હોય છે. અમિત શાહ પોતે એવું કહે છે કે હાઈકમાન્ડ નક્કી કરશે એ રીતે ટિકિટ મળશે, એક બેઠકના અપવાદ સિવાય. ગોંડલ સિવાય બધે જ ભાજપ પોતાના નીતિ નિયમો નક્કી કરે છે. તો ગોંડલ અલગ તો પડે છે જગદીશભાઈ, એને આપણે ખોફની જગ્યાએ રોફ કેવી રીતે માનીશું? આ વાત જે તમે કરી બેન, ઈ વાત મેં કરી હતી કે રીબડામાં જયરાજસિંહ જાડેજા ચૂંટણી પહેલા સભા પાટીદારોનું સ્નેહ મિલન નામે બેનરમાં એને કર્યું હતું ને કીધું કે જો કોઈના મનમાં એવો ફાંકો હોય કે ટિકિટ મળી જશે તો ભૂલી જાજો, અત્યારે હું છું પછી મારો ગણેશ છે, કોઈને ટિકિટ મળવાની થતી નથી. એ કોર્ટ જે છે ઇન્વર્ટેડ કોમામાં ઈ કોર્ટને મેં રજૂ કરીને એમ કીધું કે સી.આર. પાટીલે તો આ સાંભળ્યું હોય જ. તો તમે વિચાર કરો, કેડર બેઝ પાર્ટી છે તો કા સી.આર. પાટીલે કોઈ દી ન કીધું કે ભાઈ જયરાજસિંહ બાપુ આવું તમારે કોઈ દી કહેવાનું થતું નથી, એ તો હાઈકમાન્ડ નક્કી કરશે? કા ન બોલ્યા? મને તમે કયો શું કામ ન બોલ્યા કીધું? એટલે બેન જિગીશાબેન ની જે વ્યથા છે કે મારી જે વાત છે, વાત તો ઈ છે પણ એનો ઉકેલ હું કહું છું આ જે કહે છે ઈ નથી. પ્રેસ કોન્ફરન્સ ને અરવિંદ કેજરીવાલની જેમ થપ્પા બતાવવાને ઈ ઉકેલ નથી એમ કહું છું. એટલે આ પાટીદાર નું ગામ છે, પાટીદાર ત્યાં રહે છે. ઉકેલ શું હું તમને કહું, હા હું ઉકેલ ઈ કહું છું બેન. પેલી વાત તો ઈ જેને ખોફ કે રોફ તમે કયો છો ઈ આમ જનતાનો નથી, વડેનો છે. જેને જેની હારે શત્રુતા છે એને બધાને ખોફ ને રોગ છે બંને તરફ. નાનકડી જ વાત. તો મતલબ એવો થયો કે જયરાજસિંહની તમે સામે નથી તો તમને કોઈ ખોફ નથી, પણ જો તમે એનાથી અસહમત થયા તો તમારે ડરીને રહેવાનું છે. એવું છે બેન, ઈ પણ આપણું તારણ છે બેન. પ્લીઝ જિગીશાબેન, પ્લીઝ જિગીશાબેન પ્લીઝ. શું એવો તો વાંધો હતો બેન એક જ મિનિટ બેન. એની સાથે સહમત નું ગુજરાતી એ નથી કે જયરાજસિંહ કે આજે બુધવાર છે તો બધા બુધવાર કેવું, એમ નથી બેન. એવી તો ત્યાં ધંધા રોજગાર, એશિયાનું સૌથી મોટું માર્કેટ શું કામ ઈ બન્યું? ચાલો ગોંડલ કરતા તો રાજકોટ મોટું છે કે નહીં? તો ગોંડલ કરતા રાજકોટમાં વધુ જણસો આવવી જોઈએ ને. ગોંડલમાં જો ગુંડાગીરી છે, પૈસાની દાદાગીરી છે, ખાઈ જાય છે, તો એશિયાનું સૌથી મોટું માર્કેટ અને 6-10 કિલોમીટર લાંબી ત્યાં જે જણસો વેચાવા માટે થઈને આવે છે, એ શું કામ આવે છે મને કયો, મને ચાલો બતાવો. લોકશાહી કરતા રાજાશાહી અને તાનાશાહીમાં વિકાસ વધારે જ થાય જગદીશભાઈ. શેમાં બેન? લોકશાહી કરતા તાનાશાહી અને રાજાશાહીમાં વિકાસ વધારે થાય. એમ નહીં એટલે બેન એનો ગુજરાતી એમ સમજુ ખરો હું કે જયરાજસિંહના ખોફના કારણે સૌરાષ્ટ્રભરમાંથી લોકોએ ગોંડલમાં માલ વેચવા આવવું પડે છે, એવું બને? એવું કહે? મારો તમને પ્રશ્ન છે કે એમનો ખોફ છે કે નહીં? મેટર શું છે? કેમ મેં ઈ જ કીધું બેન. માં આમાં જો ખોફ, ધાક, શાક બધુંય છે, પણ કોની ઉપર? એના લેવલના લોકોની સામે બેન, સમજી લો. આરોપીઓના રોફની સામે ગોંડલની જનતા ખોફમાં છે.
સાંભળો, હવે આનું ગુજરાતી તો ઈ છે, એ જિગીષાબેનનું પોતાનું નિષ્કર્ષ હોઈ શકે, જેમાં મારું જગદીશભાઈનું છે. હાલો નહીં, હું કઈ વીઆઈપી છું નહીં, હું કઈ મેઇન છું નહીં, મારી માન્યતા છે જિગીષાબેનની છે. પણ હું એમ કહું, ગોંડલ કોઈ ગામ તો છે કે બધા હિજરત કરી ગયા છે તો ખરા ને? બધા જ સ્વતંત્ર મીડિયાઓએ જે ઊભી બજારે નીકળવું જોઈએ, કાયદેસર ઊભી બજારે, અને લઈએ આપણે એને બધાના રિવ્યુ લઈએ કે ભાઈ તમને અહીંયા આના બીજું તો શું થઈ શકે બેન? સ્વાભાવિક પરમ દિવસે બીજું તો હું ગોંડલની અંદર એનું કારણ હજી બેન લેટ મી બેન મને પત્રકારો એવા પણ હતા કે જેણે મને કીધું કે ગોંડલની અંદર અમે પત્રકાર તરીકે અમે ઘણી વસ્તુઓ છાપી નથી શકતા કારણ કે અમને પણ મારવામાં આવે છે. હવે તમને બીજું કહું, અમદાવાદથી ટીમ મોકલું ના, એવું કરીએ જિગીષાબેન કે એક ટીમ આવે તમે ને મોકલો. હું તો ઈચ્છું છું કે ગોંડલની ધરતી ઉપર જે કઈ પણ થઈ રહ્યું છે ને, આનો મેં તમને ઈલાજ કીધો, આજ થઈ શકે. જોઈએ. જુઓ બેન, તમે ક્યારે અનિરુદ્ધસિંહના ગ્રુપ પાસેથી જયરાજસિંહના વખાણ સાંભળી ન શકો, જયરાજસિંહના ગ્રુપ પાસેથી અનિરુદ્ધસિંહના વખાણ સાંભળી ન શકો. આ દીવા જેવું. અને ઈ ગ્રુપ બે મોટા પાયે છે. મતલબ એવો થાય કે એવો થાય ગોંડલમાં કોઈ અવાજ ઉઠાવે તો એનો મતલબ એમ થાય કે કોઈ નહીં, જો હજી બોલવાનો અધિકાર જ નથી ને. પણ હજી કોઈને નહીં, મેં ગ્રુપની વાત કરી. સાંભળો, આ જ પ્રોબ્લેમ છે. મેં તમને ગ્રુપની વાત કરી કે જયરાજસિંહ ક્યારેય એમ ન કે ભાઈ મહિપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ સારા, બરાબર, અનિરુદ્ધસિંહ ન કે જયરાજસિંહ સારા. એટલે એના પાછળ ઈ બે વ્યક્તિ નથી. સાંભળો તો ખરા ભાઈ સાહેબ, પણ સાંભળો, અરે ભાઈ તમે તો ઉજાગર કરો, તમારા ઉજાગર ની ક્યાં કોઈને ખબર નથી. તમારા ઉજાગર નું આવે શું મને કયો? તમે શું છો? તમારી પાસે કઈ ઓથોરિટી છે? તમારી પાસે સોરી ઉજાગર નહીં, આ તો આપણે આપણી જાતને ચમકાવવા જેવી વાત થઈ. એટલા માટે તમે મારી સામે બેઠા છો, બાકી એની પહેલા તમે મને નતા ઓળખતા, અને એટલા માટે તમે છે ને કોઈની ચાપલુસી કરવા માટે આવ્યા છો. કાલના તમારા વિડીયો જોયા મેં, બરાબર, તમારે જે સમજવું હોય સમજો, બાકી કાલના તમારા જે વિડીયો છે ને ભાઈ, એના ઉપરથી અમને કાયદેસર ખબર પડે છે કે તમે શું કરી રહ્યા છો. રાજકુમાર તમારે જે તમારો વિષય છે, ઘટનામાં પણ તમે આરોપીઓને છાવરતા હતા. અને તમે નહીં આખી તમે પણ 1000% કહું, હો વાતની એક વાત, તમે ક્યાંય ના આવી રીતે ન્યાય નીકળવા, આમ તમારી છબી ચમકાવવા નીકળોમાં બેન, સાંભળજો, એમાં તમે દરબારને ક્ષત્રિયોનો વિરોધ કરી સત્યાનાશ નો કરો છો. હવે તો મને બોલવા દો, તમે જે બોલો છો તો. તમારા જેવા જેટલા લોકો ત્યાં આવે છે, આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને વહી જાય કે હું ન્યાય મળી જાય છે. નેવર. તમારી છબી ચમકે છે. પેલા તમે કોંગ્રેસમાં હતા, પછી તમે આ નેશનલ પાર્ટીમાં ગયા, પછી તમે ચિરાગભાઈ ને ગયા. શું હાલી મળ્યા છો? કાંઈ હાલે નહીં બેન, એવું કઈ થાય નહીં. હો વાત ની એક વાત, તમારે પાટીદારોને ન્યાય અપાવવું તો તમારા સરકાર પાસે તમે એમાં આપો. કોઈ તમારી લડત નું શું આવે? સરકાર, તમે સરકાર કરતા મોટા થઈ ગયા, ખાલી શું મળ્યા છો? કાંઈ કોઈની ન્યાયની લડત નહીં. હવને પોતાની છબી ચમકાવવી છે. હો વાતની એક વાત, ઈ ન હાલે. જગદીશભાઈ, એક વખત તમે પત્રકાર તરીકે દિલ ઉપર હાથ રાખીને કહી દો, વિનુભાઈ સિંગાડાનું મર્ડર કોણે કર્યું, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાનું મર્ડર કોણે કર્યું, નિલેશભાઈ નું મર્ડર કોણે કર્યું. તમે ખાલી આટલી વાત એક વખત દિલ ઉપર હાથ રાખીને એક પત્રકાર તરીકે કહી દો. અરે દિલ નહીં, હું અહીંયા તમારી સામે હાથ રાખીને કહું, દિલની ક્યાં કરો? કોણે મર્ડર કર્યું? જયરાજસિંહ ટેમુભા જાડેજા ઉપર એનો આરોપ છે. લ્યો હાલો. આરોપ તમને નથી ખબર? એક પત્રકાર તરીકે તમે દિલ ઉપર હાથ રાખીને તમારા તો તમારા સરકારનું કયો ને, પણ અદાલતનું કયો ને, અદાલતથી મોટા છીએ. મેં નજરે નથી જોયું. સાંભળો જિગીષાબેન, મેં નજરે જોયું નથી, સાંભળી લ્યો. પણ આરોપ છે એ તો તમને કહું છું. ના કાંઈ હાલે નહીં. પણ તમારી અદાલત શું કરે, તમારી સરકાર શું કરે, તમારા પાટીદાર શું કરે, આની શું મળ્યા? મેં નજરે નથી જોયું. દિલ ઉપર હાથ રાખી પત્રકાર તરીકે દિલ બિલ કુછ નહીં, હું તમને કહું છું ને, મેં તો નામ આપ્યું. તમે રેવા દો. તમે આવી ખોટી ચાપલુસાઈ તમે ન કરો. પાટીદારોને ઉશ્કેરીને તમારી છબી ચમકાવવાની કોશિશ ન કરો. 100 વાતની એક વાત, જે કાંઈ છે એ દંત કથા છે ને રેકોર્ડ ઉપર છે. એમાં મારા કહેવાથી કાંઈ થવાનું નથી. હું માનું કે ન માનું, મારા કહેવાથી કાંઈ થવાનું નથી. જે છે એ દંત કથા છે. પણ તમે કહો છો એ ઉકેલ નથી. સમાજ આગળ આવે, સમાજ બહાર નીકળે, મરી જવું છે ને, ત્યાં રહેજો તો તમારે અમદાવાદથી આવીને બોલી નાખવું. હું બંનેને મ્યુટ કરું છું. એક મિનિટ સાંભળો, એક મિનિટ. આમાં કેવું છે, હું જે ધારું છું કે માનું છું એ જ સામેવાળું બોલે, એ અપેક્ષા ખોટી છે. એ અપેક્ષા ન રાખવી જોઈએ. દરેકના પોતાના મત હોય છે. આપણી પાસે અનુચ્છેદ 19(2) છે જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપે છે, પણ એ પણ યાદ રાખવું પડશે કે એ જ કોન્સ્ટિટ્યુશનમાં ડિફેમેશન પણ છે. એટલે તમે કંઈ પણ ન બોલી શકો એનો જ
ફાયદો લઈને, અને તમે બંને ખૂબ જાણકાર છો એટલે મારે તમને આ કહેવાની જરૂર નથી. ચર્ચા આપણે એક પછી એક કરીએ, વારાફરતી કરીએ, અને જે પ્રશ્નો ઉઠી રહ્યા છે એની કરીએ. જગદીશભાઈ, બહુ જ સરળ, મને મારે આના કન્ક્લુઝન તરફ જવું છે ને એ સમજવું છે. એક કે છે, એટલે તમે પોતે કહ્યું કે જેમ કે રીબડાવાળાએ આ કર્યું એમ. કાયદો વ્યવસ્થાની આનાથી ખરાબ કે અદાલતની આનાથી ખરાબ મજાક શું હોય કે એક સિટિંગ એમએલએ નું આખા ગામની સામે મર્ડર થાય અને પછી એક બોલવાવાળા બધા સાક્ષીઓ ફરી જાય, એને ખોફ નહીં તો બીજું શું કહીશું. એક બીજા માણસ જેમની હત્યાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને અત્યારે ધારાસભ્યના પતિ એવા જયરાજસિંહ જાડેજા પર લાગે, છેક સુધી કોઈ કશું ન કરી શકે, તો એનો મતલબ કે આપણે એ સ્વીકારવું પડશે કે ગોંડલની વાત આવે તો સરકાર અને દેશનો સૌથી મોટો, જે પોતાને દુનિયાનો સૌથી મોટો પક્ષ કે છે, એ ભાજપ લાચાર બની જાય છે. ગોંડલની કે રીબડાની કે આ પ્રકારના કોઈ પણ સંઘર્ષોની વાત આવે, પોલીસ હાથ ઊંચા કરી દે છે. એસપી જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરે છે, એસપી હિમકરસિંહને સાંભળ્યા પછી એવું લાગ્યું કે એમણે ખેસ પહેરીને પ્રેસ કોન્ફરન્સ કેમ નહોતી કરી, કેમ કે પૂરા 5W1 જ લઈને નહોતા બેઠા જવાબ આપવા માટે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પાસેના એક સમાજમાં થાય ને આપણે એ વાતને કઈ રીતે ઇગ્નોર કરીએ કે એની એપીએમસી સૌથી વધારે ચાલી રહી છે, ત્યાં આટલો વિકાસ થયો છે, ત્યાં લોકો કશું બોલતા નથી. લોકતંત્રનું જે મૂળ તત્વ છે એ તો ત્યાં પીંખાઈ રહ્યું છે ને દરરોજ. તો દેવાંશીબેન, હવે મને સાંભળી લેજો ને, બેનને કહેજો કે હા, અને વચ્ચે ના બોલે. આ બધા જ પ્રશ્નો ત્યારે થાય જ્યારે મેં એમ કીધું હોય કે જયરાજસિંહ ટેમુભા જાડેજા નિર્દોષ છે, એની ઉપર આરોપ ખોટા છે, ગોંડલમાં કાયદાનું શાસન છે, સરકારને કાંઈ ખબર નથી, જીગીસાબેન જેવા જે કેટલાક જાગૃત મહિલાઓ કે કાર્યકર્તાઓ એને જ ખબર છે. આવી વાત મેં કરી હોય તો તમારી બધી જ વાત સાચી. એક માત્ર અમે તો સીધી વાત કરી છે કે તમે ને હું જે ચર્ચા કરીએ છીએ બેન, એ સરકારને ખબર નથી. મારો પ્રશ્ન એ છે, જો કાયદાનું શાસન છે, જગદીશ મહેતાનું શાસન નથી, જીગીસાબેનનું શાસન નથી, શાસન કાયદાનું છે ને. તો આજે તમને હુરાતન ચડ્યું કે કાલ મને હુરાતન ચડે, એનું આવે શું? જો ગોંડલમાં બધી જ પ્રકારનો ખોફ, રોગ, ધાક, શાક બધું છે, તો રાજ્ય સરકાર, આ શાસન તો ભાજપનું ને સરકારનું છે કે જીગીસાબેનનું, જગદીશભાઈનું છે? મારે જેમ તમે કીધું બેન કે એક વ્યક્તિ દરબાર ભરે તો આ શર્મનાક નથી, તો તમે વિચાર કરો, જીગીસાબેને કે જગદીશભાઈએ પણ જો કઈક પક્ષ લેવો પડે એ શર્મનાક નથી? કાયદો નથી કેતો ત્યારે જીગીસાબેને કે છે ને કે ન્યા આવું ચાલે છે, તો એ વાત તો હું કરું છું. મેં ક્યાં અત્યારે આ જાટ સમુદાયનું જે ઓલા છોકરાનું થયું, દાખલા તરીકે મારા છાપામાં એમ લખ્યું હોય કે ભાઈ આ ખોટો આરોપ છે, જયરાજસિંહ તો બહુ સજ્જન માણસ છે ને આની ઉપર ખોટો આરોપ છે જાટ સમુદાય, તો તમારી વાતે વાજીબ છે. અમે તમે નથી કહેતા એટલા પ્રશ્નો તો અમે કર્યા છીએ. અને એકમાત્ર શાયદ કદાચ હું એવો પત્રકાર હોઈશ કે જે જયરાજસિંહ બાપુના ઘરે જઈને પણ, જ્યારે એના એક ફંક્શનમાં બોલાવવામાં આવ્યા, એના ઘરે જઈને પણ મેં કીધું કે મને અત્યારે જો કોઈનો ફોન આવે, તમારો ચા મારા હાથમાં છે, દિલ્હીથી માંડીને કોઈ પણ ચેનલનો ફોન આવે મને એમ કોઈ કે જગદીશભાઈ ગોંડલમાં બાહુબલી નેતા કોણ છે, તો હું લખું નામ તમારી સામે અહીંયા હું બેઠો હતો, અહીંયા જયરાજસિંહ બેઠા હતા, સામે ગણેશ, અહીંયા ગીતાબા બેઠા હતા, મારા ધર્મપત્ની અને દીકરી હતા. મેં કીધું હું એને સીધું કઈ નામ લખો, જયરાજસિંહ ટેમુભા જાડેજા. તો તમે જે બેન પ્રશ્ન કરો છો એ તો હું કહું છું, પણ એનો મારો કહેવાનો આશય એ છે, આ જે બેન જીગીસાબેન જેવા પ્રયાસો કરે છે એનો ઈલાજ નથી. સરકાર જે છે એને ધારે તો જીગીસાબેન ખોડલધામ થ્રુ સરકાર ઉપર પ્રેશર પડાવી શકે એમ છે કે નહીં? હા કે ના? ખોડલધામ તો મોટામાં મોટી સંસ્થા છે, ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, એટલે જેને બધી ખબર છે, જેના હાથમાં બધું છે, એને કઈ કરવું નથી. હું ને તમે, હું જયરાજસિંહનો માણસ, જીગીસાબેન જે છે એ નિર્દોષ ને લડાયક મહિલા, તો આ ધંધો ક્યાંથી? જેને પાસે બધી ખબર છે. અચ્છા, સંતોકબેન જાડેજા શું હતા એ ચીમનભાઈ પટેલને ખબર નથી? મને તમે કયો. કાંધલ જાડેજા શું છે? સરકારને ખબર નથી? દિનુ બોઘા સોલંકી શું છે? સરકારને ખબર નથી? હાની હું મળ્યા છો? એને બધું હલાવવું છે, એને સરકાર ચલાવી છે, ટેસડા કરવા છે, તમને મને મરવી નાખવા છે. ઈ કઈ રીતે ચાલે? મારો પ્રશ્ન એ છે કે જેની જવાબદારી છે એ લોકો કઈ કરતા નથી, અને આપણે તમે જયરાજસિંહ પાસે પૈસા લઈએ, તમે જયરાજસિંહ માસી છોકરા, અરે છોડો, જેના હોય એના. હું તમને કોઈ ફાંસીએ ચડાવી દો ને, કેસ કરો, અદાલત જેવી કોઈ ચીજ છે કે નહીં? તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ, તમે એમ કહો કે હું એમ ઈચ્છું છું, પ્લીઝ તમે એમ કહો છો કે હું એમ ઈચ્છું છું કે સરકારના ધ્યાનમાં આવે. સરકારમાં ધ્યાનમાં નથી એવું તમે માનો છો? તમે કેવી વાત કરો બેન? અત્યારે મને કેટલી છીક આવે. હું આ તિલક અત્યારે લાલ કરું છું, પેલા હું ગોળ કરતો હતો. હમણાં કોકે મને કીધું સાહેબ આલ્યો ચંદન બહુ સારું છે, આમ તિલક કરજો. મેં ઓલી તિલક કરું તો એ નહીં, મને કોમેન્ટ મળે છે કે સાહેબ કેમ ચાંદલો બદલાયો, પેલા તમે સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા, હવે તમે ફલાણા ધર્મ. આટલા જો લોકો અત્યારે અવર હોય, હોશિયાર હોય, તૈયાર હોય, તો એ સરકારને ખબર ન હોય?
તમે તો મત શું કામ મળે છે ને અહીંયા નહીં, આખા ગુજરાતમાં હાલો, ગોંડલમાં જયરાસિંહનું ખોફ છે ને બધું છે, તો આખા રાજ્યમાં શું છે, બધે ઠેકાણે જયરાસિંહનો ખોફ છે, શું કામ જીતી જાય છે ભાજપ? તો જે ભાજપના તમે લોકો તો સપોર્ટર છો, તમે એટલે ખોડલધામ, પાટીદાર બધાય, તો એ લોકો ન કહી શકે કે ભાઈ દેશમાં કાયદોની વ્યવસ્થા થાય એટલા માટે આપણે કરીએ, ઈ કાં નથી થતું? મારો પ્રશ્ન એ છે બેન. ઓકે ઓકે પણ ઓકે એટલા માટે જ મેં જગદીશભાઈ તમને કીધું કે મારો પરમ દિવસનું જે કઈ પણ ઇન્ટરવ્યુ હતું ને તમે આખું સાંભળ્યું નથી લાગતું. હું આજે તમે જે પ્રમાણે કહો છો ને એ પ્રમાણે હું મારા સમાજના આગેવાનો, મારા સમાજના સંસ્થાના આગેવાનોને પણ કહું છું કે જે કરવાનું છે ને કરવા માંડજો, બાકી તમને જ્યાં બેસાડ્યા છે ત્યાંથી નીચે પડતા પણ અમને આવડે છે. અને તમે એમ કહો છો ને કે શું થશે, આજે હું તમને એક વસ્તુ કહું, તમે એમ કહો છો કે શું થશે તમારા મારા અવાજ ઉઠાવવાથી શું થશે, તો શું આપણે અવાજ બંધ કરીને બેસી જવાનું, જે થાય છે ચાલવા દેવાનું છે, કોઈ અવાજ ઉઠાવવાનો જ નથી? મારા તમારા અવાજ ઉઠાવવાથી આજે આપણે બે સામે બેઠા છીએ, કાલે બીજા પણ આપણી સમક્ષ આવશે, જાણશે કે ગોંડલની અંદર શું થાય છે, અને ઈ પણ ક્યાંકથી અવાજ ઉઠાવશે, અને બધાનો અવાજ ભેગો મળીને ઉઠશે ને તો સરકારની પણ, તમે કહો છો ને જે પ્રમાણે કે સરકાર જાગેલી છે, તો જાગેલી સરકારની પણ આંખો ઉઘડશે. તમને હજી ખબર, તમે પોતે પત્રકાર છો છતાં પણ તમને ખબર નથી કે મીડિયાની, સોશિયલ મીડિયાની, લોકોની, જનતાની શું કહેવાય ને એની તાકાત શું છે, તમને પોતાને ખબર નથી એવું લાગી રહ્યું છે. કારણ કે જનતાની તાકાત, મીડિયાની તાકાત, આ બધી એવી વસ્તુ છે જે કહેવાય ને કે સરકાર સુધી પહોંચાડીએ ને તો આ માધ્યમથી જ પહોંચાડવાનું હોય ને. કયા માધ્યમથી? સરકાર કદાચ ચલો સરકાર જાણે છે પણ સરકાર કઈ પગલા ભરતી નથી, તો આપણે કયા માધ્યમથી સરકારને દબાવવાની હોય છે? પ્રયત્ન છે, સરકારને કયા માધ્યમથી પ્રેશર ઉભું કરવાનું હોય? એટલે આપો રાજીનામા. જે સરકાર સમાજ વિરોધી છે, કાયદાનું શાસનમાં માનતી નથી, આંખ મીચામણા કરે છે, એને તમે ટેકો આપો છો શું કરવા? મને કયો. હાલો, ભારતીય પાટીદારના ધારાસભ્યો, એટલે બોલું તો શું, હું કોણ કરો? પાટીદારના ધારાસભ્યો સાંભળો તો ખરા. તમે મને પર્ટિક્યુલર એમ કેમ કહો છો કે તમે ટેકો, હું ટેકો આપતી હોત તો ભાઈ સાંભળો, હું ને તમે છોડો, મેં તમને આ જ વાંધો છે. હું પહેલા પણ કહું છું કે નહીં, હવે સાંભળો, વચ્ચે બેન આને પ્લીઝ બોલવાનું ના કરો. સમાજનો ઉપયોગ કરે છે એવું હું વારે મીડિયાની અંદર કહું છું. તમે હવે મને સાંભળો, હવે સાંભળો. નહીં સાંભળો, હું તમને કહું. સમાજના આગેવાનો આવી રીતે સમાજનો ઉપયોગ કરીને તમે પોતાના ખોડલધામમાં રોટલા શેકે છે, તો એને તમે બેન ક્યાંક ને ક્યાંક સાંભળો તો ખરા ભાઈ સાહેબ, તમે તો ઉપાડી જ ધારી. જવાબદારી કોની છે? અરે છોડો, સાંભળો હવે. લોકોને પોતાની ફરજ યાદ અપાવવાની જવાબદારી કોની છે? કોઈ પણ આગેવાન તમે સાંભળો ભાઈ, એ બેન હવે તમે છોડો. કરે અને સમાજમાં જે કઈ પણ મુદ્દા હોય એ સરકાર સુધી એને પહોંચાડે નહીં, તો એ આગેવાનોને એની ફરજ યાદ અપાવવાની જવાબદારી મારી ને તમારી છે. બેન હવે વચ્ચે બોલતા નહીં. હું તમને એટલે મેં એમ કીધું, તમે એટલે પાટીદારના ધારાસભ્યો છે કે નહીં? તો જે સરકાર કાયદા, પ્લીઝ સાંભળો, હવે વળી પાછા પણ હવે ના કરીએ, ખરખરા ના કરો. સાંભળો, ખરખરા, મને મારી વાત સાંભળી લો. સાંભળો. તમે જે બધું કહો છો ને અત્યારે જગદીશભાઈ, તમે જે અત્યારે બધું કહો છો ને એ મીડિયાના માધ્યમથી હું બધું બોલેલી છું. તમે કદાચ મારું ઇન્ટરવ્યુ પ્રોપર નથી જોયું. નથી સાંભળ્યો. હાલો અત્યારે આજે ભલે બોલજો. હાલો, મને વાંધો નથી. મારી વાત તમે સાંભળો. જોઈ મારા નિવેદનો ભાઈ ઇન્ટરવ્યુ ને ધોઈ પીવા સાંભળો બેન, તમે ધોઈ પીવાની વાત નથી, પણ અવેરનેસ નથી. તમે બોલ્યા તમને અવેરનેસ નથી કે મેં શું કીધું ને શું નહીં. કોની જવાબદારી છે? તો એ જવાબદારી યાદ અપાવવા માટે પણ મેં એ લોકોને વાત કરી. યાદ ન અપાવાય બેન, એક્શન લેવાય. સાંભળો મીડિયાના માધ્યમથી તો એક્શન સાંભળો ભાઈ સાહેબ. અરે બાપા સાંભળો તો ખરી. હવે સાંભળો, મારાથી શું કરવું પડશે? હવે બોલ્યા કરશો કે આપણી તાકાત છે જનતાની, આમ જનતાની અને મીડિયાની તાકાત એવી છે કે ભલભલાને ભાઈ છોડો, ભલભલા કોઈ ભોજો ભાઈ. સાંભળો મને પ્લીઝ, સાંભળી લો. હવે તમે સરકાર પાસેથી તમે જે રીતે વાત કરો છો ને, ભોજ્યો ભાઈ ને ફલાણું ઢીકણું, તો તમને કહી દઉં કે તમે માપમાં રહીને વાત કરજો. તમારી ભાષા સુધારીને વાત કરજો. તમારી ભાષા સુધારી, જેવી રીતે મેં તમને કીધું ભોજ્યો ભાઈ એટલે સરકાર તો કોઈ સાંભળતું તો છે નહીં. તમે તમારી ભાષા સુધારીને વાત કરજો. આપણે અહીંયા ડાયરા કરવા નથી બેઠા બેન. મને બધી તમારે મને ઈ કહેવાની બેન જરૂર નથી. તમે વાત કરો છો ને કે આને કેવું જોઈએ ને આને પ્રેશર આપવું જોઈએ, બધાને પ્રેશર આપી રહી છું. એનું પ્રેશર કઈ થાતું તો છે નહીં. પ્રેશર ની ક્યાં કરો? હું તમને એમ કહું બેન, અરે મીડિયા નું કઈ ના. સાંભળો તો ખરા બાપા. હવે સાંભળો, 2 મિનિટ સાંભળો. બધાને પોતાની ફરજ યાદ દેવડાવી છે. આરોપીઓને જ મેં હાઇલાઇટ કર્યા છે, અને એમાં બી એકને કર્યો છે અને એકને રાખી દીધો છે એવું બી નથી.
મારા સમાજના આગેવાનો સિવાય બીજા સમાજના આગેવાનોને પણ મેં કીધું છે કે આમાં સમાજનો બોટમ ઉપયોગ અપની કરી હોવી જ નહીં જોઈએ. સમાજનો હવે ઉપયોગ સાંભળશો કરી તો અને સરકારમાં પોતાના રોટલા શેકો છો ને ઈ બંધ કરો, જે કરવાનું છે એ કરવા માંડો. કન્ક્લુઝન પર બેન લઈ જવી ચર્ચાને. જગદીશભાઈને અનઇન્ટરપ્ટેડ 1.5 મિનિટ આપણે એમને સાંભળીએ. જગદીશભાઈ વચ્ચે નહીં બોલતા. જિગીશાબેન અધરવાઇઝ હું મ્યુટ કરીશ. હા હા જગદીશભાઈ. પ્લીઝ દેવાંશીબેન, હું પણ એવું ઈચ્છું બેન, હું તમને એમ કહું છું, સરકારને જગાડવા એટલે કે મેં તમને એને ખબર નહોતું જગાડો, તમે ખોડલધામમાં છો કે નહીં, હા કે ના, દાખલા હા તરીકે હવે યજ્ઞવતી છો, હું હા પાડી દઉં છું. હા હા બરાબર. યજ્ઞવતી હવે હા ઈ હા છે તો પેલા એમ કહી દે બેન કે ભાઈ ધારાસભ્યો આપણા પાટીદારોના જે છે એ આવી સરકારને ચલાવી લે છે જે સરકાર ગોંડલમાં ગુંડાગીરીને ચલાવે છે. તો તમે ખોડલધામને કહો કે ભાઈ કા તમે બધા હટી જાઓ ધારાસભ્ય તરીકે, તો સરકારનું કઈ આવે તો નહીં, સરકારની ધારાસભ્યો તો જોશે ને, કારણ કે એક આખો સમાજ પીડાય છે જેમ કે પાટીદાર પીડાય છે. તો તમે જો આવું નિર્ણય નહીં કરો તો મારે ખોડલધામ છોડવું પડશે. એવું ન કરી શકાય. અને તમે ઇન્ડિવિજ્યુઅલી તમે સ્વયં એક શક્તિ જુઓ, જો હું તમે તમને એક સ્વયં વાત કહું, પ્લીઝ સાંભળો બેન, તમે હા સ્વયં બોલી લો એક પછી હું શક્તિ તમને જુઓ. જવાબ તમારા બોલી વિડીયો મને કોકે કીધું હમણાં જ, આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા પણ મને કીધું, તો તમે શક્તિશાળી વ્યક્તિ છો, તો તમે હવે કોઈને કોઈની જરૂર નથી. સોશિયલ મીડિયા છે બહુ પાવરફુલ છે, તો તમે તમારે ઝુંબેશ ચલાવજો. કારણ કે તમે રાજીનામું આપો એનો અર્થ એમ છે કે લોકોને ખબર પડે કે બેનને હવે બીજી કોઈ લાઇમલાઇટની જરૂર નથી. જો હતું તો રાજીનામું આપી દીધું. શું કામ કે ઈ સંસ્થા જે ધારાસભ્યોને કહી ન શકી, બેને કીધું કે એવી લૂલી લંગડી સંસ્થામાં મારે રહેવાનો કોઈ અર્થ નથી. એમ કરવું જોઈએ ને, કા નથી થતું? મને કયો જી, હું એનો ખાલી જવાબ તમે આપું તમને. નહીં હું એનો પ્લીઝ જવાબ હજી આપું. મને હજી હા સાંભળી લો બેન. બોલી લો નાના બોલી લો. હા હજી તમે નાના સાંભળી બોલી લ્યો લો પછી હું કે જવાબ આપું તમને. બેઝિકલી જવાબ મને નથી દેવાનો, સરકારને દેવાનો છે ને ગોંડલની અરે પ્રજાને દેવાનો છે સરકારને બેન. નહીં, તમે તો મારી સંસ્થા ઉપર છોડો, ને મારી ઉપર આરોપ લગાવો છો પત્રકારો, તે મારે જવાબ આ તમને જ તમારી દેવો જાણ પડે ને. ખાતર આની હારે બસ સરકારને શું વાંધો લેવા જ ઈ દેવા? છે. હે તમારે પ્રોબ્લેમ આની હારે બધાને શું સરકારને છે, શું લેવા હવને દેવા? સંસ્થાનો પોતપોતાનું મારો ચલાવવું છે મારો ઈ જે છે. કઈ મુદ્દો તમે ઉઠાવ્યો સમાજનું એની હારે ભલું સરકારને કરવું શું હોય તો લેવા આમ દેવા? થવું જોઈએ. મને કાલ સવારે મારા શેઠ એમ કે જગદીશભાઈ જયરાજસિંહ બાપુની ચાલીસા પેલે પાને છાપી દ્યો. સાંભળજો, પગારે મને આપે છે, પણ એમ કે જયરાજસિંહ બાપુની કવિતા તમારે છાપવી પડશે. હું કહું નહીં છાપું. અચ્છા, ઈ એમ કે નહીં બરાબર છે. છાપવી પડશે. તમે સાંભળો ભાઈ સાહેબ, ઈ એમ કે છાપવી જ પડશે જગદીશભાઈ, મારે સેટિંગ થઈ ગયું. હું કહું કે નોકરી ગઈ ઘેર, આ લ્યો તમારી નોકરી, મારે નથી કરવી. એમ હું પણ તમને હું કહું તમને છું. ખોડલધામને તમે કહી દો મારા વિશે પ્લીઝ લેસન પ્લીઝ કરવામાં પ્લીઝ. તમને બહુ સાંભળો પાછું સાંભળો કપાઈ સાંભળો ગયું છે જગદીશભાઈ. ભાઈ, સાંભળો મારા તો વિશે આ તો ઉલ્લેખ ભેગા થાજો. કરવામાં તમને બહુ પાછું કપાઈ એક ગયું જ છે. મિનિટ. હા, પણ એક જ તમે મિનિટ. ભાઈ તમે મહાન હસ્તી હશો, મને ખબર નહીં. તો પણ મેં તો દક્ષિણ આફ્રિકા મારે નથી જોયું, મહાન દક્ષિણ બનવું આફ્રિકા બી છે. નથી. મારે મારે મહાન બનવું સાંભળવું બી નથી. પણ હશે. દેવાંશીબેન, જે મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે ને, મુદ્દો જ નકામો છે. હું તમને એક જ નહીં વસ્તુ નહીં નહીં, કહું છું મુદ્દો કે મૂલ્ય નહીં, છે. મુદ્દો મુદ્દો નકામો છે. હું તમને ગોંડલ કહું, નહીં, ખોડલધામ ગોંડલની છે ને, ખોડલધામ સલામતીનો મારી વાત મુદ્દો સાંભળી, છે. બધાની આસ્થાનું કેન્દ્ર છે. ઈ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે ને, હું કોઈ ના પણ ભાઈ, એમાં ખોડલધામના આસ્થા બાસ્તા હોદ્દા છોડો, ઉપર ઈ નથી. બધું ઈ તો છે ને, હું એમાં તમે કોઈ ક્યાં ના પાડો ખોડલધામના છો? કોઈ પણ હોદ્દા ઉપર નથી. તમે જગદીશભાઈ, ખોડલધામમાં તમને કોઈને તમને દર્શન ખબર પડે, કરીને હું ક્યાં તમને ના એક જ પાડો વસ્તુ છો? કહું, ના એ ના હું ખોડલધામના ખોડલધામના કોઈ હોદ્દા પર હોદ્દા ઉપર નથી. ના. બરાબર, છતાંય પણ હું મારા ખોડલધામ જ નહીં, હું બધી સંસ્થાઓ, અમારી જેટલી પણ સંસ્થાઓ ચાલે છે ને, બધા સંસ્થાના આગેવાનોને કહું છું કે તમારે જે સમાજ માટે કરવાનું છે એ કરવા માંડજો. સમાજના નામે રોટલા શેકો છો ને એ બધું બંધ કરજો. બાકી આ ઉપર ચડાવ્યા છે ને એવા નીચે પાડતા મને આવડે છે. અને હું પણ તમને આવડે છે કહી તો દઉં, કરી તમે દો ને. હવે ઈ તો નથી મારું કરતા. લેસન કરવામાં તમે બહુ કાચું કાપ્યું છે. હા. હું જીગીસા ખોડલધામના બેન, કોઈ હોદ્દા ઉપર ખોડલધામના નથી. શેઠજી મેં કહી જે તે રહ્યા છે ટાઈમે પણ ઈ તો કરતા જ નથી. તમે એમ કે મને આવડે છે, ઈ તો નથી કરતા. ઈ તો સાબિત થઈ ગયું. હવે તમે તમારી આવડત બતાવીને કઢાવો ને, હા, પણ એટલે તો વાત પછી પૂરી થાય. હું કરું છું તો તમે એમ કહે કે તમારું શું આવે, મારું શું આવે, શું પણ નથી આવતું, એ તો તમે મારી બતાવો તો સામે બેસીને સહી. ડિસ્કસ કરો તો તમે એના ચાર ઉપરથી ખબર ધારાસભ્યના પડી જાય રાજીનામા તો કે પડાવો. કાલ સુધી તમે ચાર મને ઓળખતા ધારાસભ્યના નહોતા, આજ તમે રાજીનામા તો મારી સામે પડાવો બેસીને બાપા. ડિસ્કસ કરો છો તો મારું શું ચાર આવે? ધારાસભ્યના મારા લીધે રાજીનામા તો મારા પડાવી લીધે દ્યો. મારા બોલવાથી હું લીધે થાય? બોલું તો તમારે હું. અહીંયા બોલવું પડે છે. તો કાલ સવારે સરકારને પણ બોલવું પડશે, કંઈક તો તો જવાબ કાલ આપવો હવા પડશે. ઈ તો ઈ તો બધાય વિપક્ષો આમ જ કે છે. હું તમને એમ કહું, તમે સ્વયંથી શરૂ કરો. ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તમે એમ કહો કે જે સંસ્થા, તમે મહિલા વિંગમાં તો છો કે નહીં ખોડલધામના, તો તમે હું એમ ક્યાં કોઈને ખોડલધામની કે આસ્થા સાથે જોડાયેલી છું નહીં નહીં, અને આસ્થાનો પ્રશ્ન ખોડલધામની નથી. તમે કાર્યકર્તા બેન છું. હવે ઈ છોડી કાર્યકર્તા દો. છું, ઈ હું કોઈ સબ્જેક્ટ હોદ્દા જુદો ઉપર છે. નથી, પણ છતાં એક આસ્થા બાસ્થા કાર્યકર્તા તરીકે હું તો હોદ્દા ખોડલ ઉપર જો નથી, છતાં બેન પણ એક છોડો. કાર્યકર્તા તરીકે મારા સમાજની આસ્થા તમામ ખોડિયારની સંસ્થાઓને, વાત છે, એમાં રાજકારણ તમામ ક્યાં આવ્યું? સંસ્થાઓને, અને તમે છે ને ખાલી ખોડલધામનું નામ લઈને મને એમ છે લગભગ લેવા કડવા કરવા માંગો છો, પણ એવું બી નથી. હું મારા સમાજની તમામ સંસ્થાઓ બોલો, સાથે જોડાયેલી આનું છું શું કરી અને લેવું? તમામ સંસ્થાઓને કહું છું, કડવા બોલો. પાટીદારોની સંસ્થા કે લેવા પાટીદારોની સંસ્થા, તમામ જેટલી પણ સંસ્થા છે એ બધાના આગેવાનોને કહું છું, બધા ધારાસભ્યોને, સાંસદ સભ્યો, આગેવાનોમાં બધા આવી ગયા. બરાબર, તો હું બધાને જ કહું છું કે તમારે જે કરવાનું છે એ કરવા માંડજો.
સમાજ આટલો બધો પીડાઈ એને રહ્યો છે. નથી કરવું ને. સમાજ આટલો બધો પીડાઈ કરવા રહ્યો છે, માંડશો તો એટલે તમારી તમે ફરજ કયો તો ત્યારે શું એને આવે છે? ખબર એ પડશે. કરવાનું ચાલુ કરી દો. એને ખબર બાકી જે નથી. રીતે ઉપર બેસાડ્યો તો છે એને ને તો એવી રીતે નથી કરવું તો નીચે સાબિત આવડે થઈ છે. ગયું. આ કેટલી ટર્મ છેલ્લા 35 વર્ષથી હા, નથી તો કરવું પણ તો સાબિત થઈ ગયું હું છે. ક્યાં એને સમર્થન કરું છું? હું ક્યાં એને તો સમર્થન કરું છું? તમે તો શરૂ કરો કે ભાઈ મારે મહિલા તો વિંગમાં શરૂ રહેવું તો નથી ને હું કર્યું. બધાને કહું પણ છું. શરૂ તો કર્યું. બોલવાનું શું આવે બેન? જગદીશભાઈ, શરૂ બોલવાનું તો તો ઠીક કર્યું. છે. શરૂ કર્યું એટલે તો આપણે બે સામે બેઠા છીએ. હા, શરૂ પણ કર્યું એમ એટલે નહીં. સામે બેઠા છીએ. પણ એની મારા અસર શરૂઆતથી બેન કદાચ ક્યારે તમને થાય? તમને બેન તમને અસર થોડી મેં પીડા તમને થઈ આગળ હોય ને એવું કીધું. મને લાગી ગયું છે. મારી શરૂઆતથી તમને થોડી જીગીસાબેન પીડા થઈ હોય ને એવું લાગી ગયું છે. જીગીસા આ પણ તમને જેમાં સાંભળો જીગીસાબેન, મેં તમને મારો જ દાખલો આપ્યો. મારા શેઠ જે મને પૈસા આપે છે, પગાર અને આપે છે હા, જગદીશભાઈ, એ ઉદાહરણ એટલે સેટ નથી થતું કેમ કે ખોડલધામના કોઈ હોદ્દા પર નથી. બીજું કે તમે કહું કે એમણે મેં શરૂઆત ખોડલધામ બેન પ્લીઝ સાંભળો બેન. એ મહિલા ખોડલધામની મહિલા વિંગના તેઓ શ્રી સદસ્ય છે કે કેમ? હા કે ના? અરે, પણ એ એ તો તો બધા કેટલી આખો બધી લેવા પટેલ ભાગીદારીનો સમાજ એની હશે. સાથે નહીં જોડાયેલો નહીં છે. નહીં નહીં. જો પણ એ તો શ્રદ્ધા હોવી બેન, ખોડલધામ શ્રદ્ધા સાથે હોવી ને લેવા પટેલ સદસ્ય સમાજ હોવામાં આખે ફેર આખો છે. જોડાયેલો છે. સાંભળો. તો શું એવું કહેવાનું અરે આવે કે સોરી અમારા બેન, બોસ થઈને સાંભળો બેઠા છે? સાંભળો. કોઈ એવી રીતે બોસ શ્રદ્ધા, થઈને ના બેઠું હોય. અરે શ્રદ્ધા તો તમને ગમે એની ઉપર હોય. શ્રદ્ધાની વાત નથી કરતો. તમે સદસ્ય છો કે કેમ? તો હું હોદ્દા ઉપર તો છું ખોડલધામ નહીં. એક તો તમે કોને સામાજિક મને બોસ સંસ્થા બની નથી. ગણાવી રહ્યા છો? તો બેન નહીં હું સાંભળો એમ ને, નહીં, પણ હું તમને એમ તમે તમે તમારા સદસ્યતા બોસ હશે તમે ભાઈ, એટલું ન તમારા બેન બોસ કરી હશે શકો. એટલે તમારે મારી મર્યાદામાં વાત બોલવું પડે. મારા કોઈ બોસ નથી ને એટલે હું જીગીસાબેન મર્યાદામાં નથી બોલતી. જે હકીકત છે ને એને અરે ઉજાગર બેન, કરું છું. અરે સાંભળો બાપા, તમને કહું, તમે એનું પ્રેશર ટેકનિકમાં એવું ન કહી શકો કે ભાઈ હું સદસ્યતા છું ખોડલધામમાં. ઈ મારી શ્રદ્ધા ખોડિયાર માતાની વાત નથી હો, મંડળની વાત છે. પણ તમે જો મંડળની આ અંદર મારી પાસે કોઈ હોદ્દો નથી, પણ હું ભાઈ સાહેબ ખોડલધામ સાથે સાંભળો, હોદ્દો છોડો ને. આસ્થાથી જોડાયેલી છું. અરે પણ તમે એમાં ક્યાં કોઈ ના પડી? આસ્થા તો કઈ ખોડિયારમાં હું ન્યા જ છે, બીજે કઈ ખોડિયારમાં નથી. ખોડિયારમાં તો બધે અરે છે. બધે એટલે તમે છીએ ને, ઈ અમે છોડો. રાજપરા સાથે જોડાયેલા છીએ, તો ગળતરા હું સાથે તમને ઈ જોડાયેલા છીએ. કહું, તમે અમે બેન બધી જગ્યાએ જીગીસાબેન જોડાયેલા છીએ. જ્યાં જ્યાં પણ અમારા જીગીસાબેન કુળદેવી વસતા હોય ત્યાં બધે જોડાયેલા હોઈએ. તો તમે એમ ન કહી હે? શકો ખોડલધામને કે ભાઈ તમે મને તમે આ તમારી વાતને બીજી પાસેથી જો આવી જગદીશભાઈ, અપેક્ષા આ વાતને નથી તમે મને એમ કે છે કે બીજી સાઈડ ખેંચી રહ્યા તમે છો. ભેળ કરો આ છો. વાતને તમે બીજી સાઈડ ખેંચી ગયા છો. આ જ તમે મુદ્દો છે ભેળ કરો. ગોંડલની અંદર થતા અત્યાચારનો. મારો છેલ્લો પ્રશ્ન જગદીશભાઈ તમને એ છે કે આમાં ખોડલધામ ક્યાંથી આવ્યું વચ્ચે? ચર્ચા તો આપણે મેં એટલા ગોંડલ નહોતા કરી રહ્યા. એટલા માટે ખોડલધામ આવ્યું કારણ કે બેને ખોડલધામમાં છે ને. ખોડલધામ જે પાટીદાર સમાજની અગ્રણી છે. સાંભળો, પાટીદારોની તો સંસ્થા છે કે નહીં? તો એને તો એમ કેવું જોઈએ ને કે ભાઈ આટલી બધી ગોંડલમાં ચોખવટ કર્યા કાયદાનું પછી પણ શાસન. ભાઈના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે હું કોઈ ખોડલધામની હોદ્દેદાર છું ને મારા કોઈ બોસ બનીને બેઠા છે. ભાઈ, અરે મારે છોડો તમારા બેન. જેવું નથી. અરે મારે બાપા તમારા સાંભળો, જેવું તમે નથી. તમારા વચ્ચે બોલો. નરેશ પટેલ એમના બોસ નથી એવું એમણે કહી દીધું, એટલે પછી એમાં તો કે પછી એ ચર્ચાને અવકાશ જ અરે છે. એમ નથી. તમે જેમ અહીંયા એટલું બોલી શકો છો, તમે એમ ન કહી શકો કે પાટીદારની આ ખોડલધામ સંસ્થામાં હું માની લ્યો કે પણ આ સદસ્યતા અરે છું. ખાલી ખોડલધામ શું કામ? હું તો બધી સંસ્થાઓને કહું છું અને પણ મીડિયાના માધ્યમથી કહું કેવું છું. નહીં બેન, કેવાની તમારી પાસે ક્યાં વાત મારી છે? પાસે મને લાગે છે તમારી પાસે ગોંડલના મુદ્દે કઈ બોલવા માટે છે નહીં, એટલે કદાચ તમે સંસ્થાઓને બાનમાં લીધી છે. પણ બધા જગદીશભાઈ, હું તમને કરતા કહી વધુ દઉં, છે. ખાલી તમારે ખોડલધામ નહીં, સાંભળવું તમામ નથી. સંસ્થાઓ, તમારા તમામ એંગલ થી ધારાસભ્યો, સાંભળવું લેવા છે. કરવાના બધા અને તમારે ધારાસભ્યો, સાંસદ પોતાની વાત સભ્યો, જે લેવા કરવા બુદ્ધિપૂર્વક પાટીદારની બધી એ નહીં. સંસ્થાઓ, હું તો તમને ક્લિયર બધાને કહું. મીડિયાના માધ્યમથી કહું ના છું. ના ના, તો તમે શાંતિથી બધાને સાંભળો નહીં. મીડિયાના માધ્યમથી કહું છું. દેવાંશીબેન, હું તો એમ કઉ છું, હજી ભલે લંબાઈ, મને જરાય વાંધો નહીં. પછી કેતા નહીં કે અધૂરું થાય. ભલે હાંજના 5 વાગે, મને જરાય વાંધો નથી. હું તમને એમ કઉ છું દેવાંશીબેન, પણ મને એવું મિસકોટે ન લાગે થવું જોઈએ. અટકી રહી છે, બીજો કોઈ સવાલ નથી. ના ના, જગદીશભાઈ, જસ્ટ કહું પ્લીઝ. તો મને ખબર છે બેન, સ્વાભાવિક છે, દરેક પાસે એટલો સમય નથી હોતો. આના ઉપર 50 ડિબેટ ઓછી છે. મારું તો એટલું કહેવાનું છે કે તમને કમસે કમ બાળકની જેમ રિહાવાનો અધિકાર ખરો કે નહીં? કે હે ખોડલધામની સંસ્થા, પ્લીઝ. જો વળી પાછા તમે વચ્ચે બોલોમાં મેં તમને એમ નથી કીધું કે તમે બળવો કરો. તમે ખોડલધામમાં છો. જેમ કે મેં તમને છાપાનું દાખલો જ આપ્યો. મારા શેઠ મને કાલ સવારે એમ કે ગોંડલમાં સુદામા જેવું રાજ્ય છે એવું લખો. હું કોઈ નહીં લખાય કારણ કે ત્યાં ખોફ છે, તો મને ખબર છે. પછી એમ કે ના લખવું પડશે. હું શું એમ તો કહી શકું ને કે ભાઈ છાપું તમારું છે, મારે નોકરી નથી કરવી. આ મુદ્દાને કઈ રીતે ડાયવર્ટ કરો છો એ તો ચર્ચા આ જ હું હતી. તમને કહું છું કઈ રીતે કહું, સમજાવ. ગોંડલની ઘટનાને બંનેનો જવાબ છે કે ખોફ છે. ઓકે, હા, એટલે મારી બિલકુલ છે. આ બેને તો હમણાં કદાચ વિડીયો કર્યો, એની પહેલાના મારા તમે વિડીયો જુઓ. હું તમને કહું જ છું, જ્યાં તમારી ઇન્ડિયન પિનલ કોડ પૂરી થતી હતી ત્યાંથી ગોંડલની શરૂ થાય એવી તો ત્યાં છાપ હતી, તો હમથી પડી છે. અને હું કે તમે બેન કઈ કહીએ કે ન કહીએ, આખું ભારતમાં ગમે એને પૂછું, બધાને ખબર છે. એટલે એમાં આપણા કહેવાથી કઈ નથી થતું. આપણે એના ઈલાજ તરફ જવાની વાત છે. તમે મારો સાથ
સકાર આપીને તમે પત્રકાર તરીકે પોતાનો અવાજ ઉઠાવો ને, હકીકત જે છે એ લોકોની સામે રાખો ને. પણ હું તમે ઈલાજમાં છાનવાની જો શું કોશિશ ફીફા કરી? ખાંડવા કે નથી, તમારાથી કાંઈ ન આપણે થાય, આમ ન ફીફા થાય ને તેમ ન હું થાય. ઈલાજમાં ભાઈ કહું કાંઈ છું, ન થાય ને ઈલાજમાં તોય મારે પ્રયાસ કરવા છે. હવે બોલો. તમારે ઈલાજની કાંઈ ન વાત છે, થાય ને બાકી તોય ફીફા પ્રયાસ કરવા બધાને છે. બધી ખબર છે, બધાને છે આનું સંતોષબેન કે જાડેજાથી માંડીને બધાને બધી ખબર છે. સરકારને હા, જો પણ આંખ હું તમને મીચામણા એ જ કહું કરવા છું, કદાચ હોય, મારા મીડિયાના માધ્યમથી બોલવાથી કાંઈ ન થાય ને તોય મારે પ્રયાસ કરવા છે. કારણ કે હા. હું એક જાગૃત મહિલા છું, લોકશાહીમાં તો જીવું મેં છું, ક્યાં મને ના બોલવાનો પાડી, અધિકાર છે. અને મેં તમને ક્યાં ના ભલે એવું પાડી, હોય કે સરકારને બધી વસ્તુની ખબર મેં છે, તો ક્યાં ના ખબર પાડી. છે ભાઈ સાહેબ છતાં એવા તમારે કેરા એમ કરો, કેવું તમ છે તારે કે હજાર, તો આમાં કેમ તમે કાંઈ છો, પગલાં લેવાતા નથી? તમે છો ઓલા ભાઈ બન્નીભાઈ ગજેરા છે, ભાઈ રાજુ સખિયા છે, કરે જ છે ને. મેં ક્યાં કોઈ દી ના પાડી? શું કામ ના પાડું? મારે ને ના, શું ના, લેવા તમે દે? હું ના નથી ગોંડલમાં પાડતા, રહેતો પણ નથી. તમે શું કહો છો? પણ સવાલ તમે ઈ શું છે કહો છો? કે આ મારી એનો વાત સાંભળો, ઉકેલ દેવાંશીબેન, નથી. ભાઈનું કાલનું ઇન્ટરવ્યુ હતું, એમાં ભાઈ એવું કીધું કે આ બધાય છે ને સોશિયલ મીડિયાના કિંગ અને ક્વીન છે, એનાથી કાંઈ ન થાય. પછી ઈ ભાઈ પોતે એવું કહે છે કે જિગીશાબેન પટેલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય હતા અને લડાઈ લડતા હતા. તો મને એ નથી ખબર પડતી કે ભાઈ અમને સોશિયલ મીડિયાના ક્વીન સમજે છે કે લડાયક યોદ્ધા ના ના, સમજે તમે છે? હતા કે એમાં નહીં તો ઈ એમાં ભાઈને ખોટું પોતાને તમારો ખબર પરિચય નથી કે આપો. શું તમે બોલી રહ્યા નતા, છે. તમે ઘડીક થાય તો કોંગ્રેસમાં આમ ને નતા, ઘડીક થાય તો આમ. એનસીપી માં નતા, ઘડીક એમ છે ભાઈ કે પાટીદાર ગોંડલની આંદોલનમાં અંદર નતા. કોઈ એવો તમે ખોફ હતા તો નથી. ખરા બધે ગોંડલની ઠેકાણે. અંદર કોઈ તમે એવો ખોફ જ્યાં નથી. હોય અને ત્યાં ઘડીક થાય તો ચારેકોર ભાઈ એમ જે કહે છે હતો તો છો કે જ. તમારે તો તો આવીને મેં વયું ખોટું તો જવું. કીધું નથી, તમારે તો આવીને ખોટું વયું તો જવું. કીધું નથી. ગોંડલમાં જેને રહેવું છે તમે એને ખબર છે. પહેલેથી જ બરાબર? ખાલી તો ઈ ભાઈ પાટીદારોની જ પોતે વાત કરી સ્વીકારે છે હોત. કે ગોંડલ તમે જોખમી એનસીપી છે. માં ઈ કોંગ્રેસમાં ભાઈ હતા કે પોતે નહીં બેન? સ્વીકારે છે કે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરીને લડાઈ લડી છે, પહેલા પણ લડી છે, અને અત્યારે પણ કાંઈ હજી અમે કોઈ લડી લડાઈ રહ્યા છીએ. બડાઈ એમ તો હું કઈ એર ગોંડલની કમિશનર અંદર આવી ઓફિસમાં હતી. બેસીને થોડી લડાય. એમ વિડીયો બેસીને ઉતારવાથી લડાઈ ન લડી હોય તો ગણાય. એ ઘરમાં તમારે બેસીને કરું ને કેવું જોઈએ કે ગોંડલમાં અહીં હું આવું. બેઠી પણ છું. ઈ જો ભાઈને તો બેન, એવું છે કે હું ગોંડલમાં ઉઘરાણી જઈશ તો કરવા શું જવું થશે? પડે ઈ હું મીડિયાની અધૂરો જ અંદર અવાજ કહેવાય. ઉપાડીશ તો શું થશે? મારા ઉઘરાણી અવાજથી તો કરવા કાંઈ જવાય થવાનું નહીં. નથી. સોરી ભાઈ સોરી, તમને એવું એમ નહીં લાગતું તો હોય કે પછડે મારા ચડાવવાની અવાજથી કાંઈ વાતો નથી છે બીજા થવાનું, લોકોને. છતાંય એક જાગૃત પછોડે મહિલા ચડાવવાની તરીકે વાતો છે કે તમે આઝાદ હળગાવીને વયા હિન્દુસ્તાનની જાઓ અને આઝાદ પછી ઓલા નારી લોકોને તરીકે મારે અવાજ કઈક ઉઠાવવો છે અને નુકસાન મારે સહન આ કરવાનું એ લડાઈને લોકો આગળ કરે. લડવી છે. તમારો આમ જેવા શેની પત્રકારો લડાઈ? અમને હવે સાથ એમ આપે કઈ કે એર ન કન્ડિશન આપે, ઓફિસમાં બેસીને લડાતી છે. તમે જે સમાજ પત્રકારત્વ આગળ કરો આવે, છો ને સમાજ આગળ આવે તો જગદીશભાઈ, તમારું કામ એ શું છે? પત્રકારો તમે અમને આગળ સાથ જ આપે આવેલા કે છો. ન આપે, અમારે તમે અમારી સ્થાનમાં ને ન્યાયની સરકાર લડત તમારી, લડવી છે. સમાજ તમારો, હું પાટીદાર તમારું, ધારાસભ્ય તમારા, સંસદ સભ્ય દેવાંશીબેનને તમારા, ખરેખર ધન્યવાદ અહીંયા આપું છું. ગુજરાતમાં સરકાર દેવાંશીબેન, તમારી, કેન્દ્રમાં તમને સરકાર ખરેખર તમારી, ધન્યવાદ અને આપું છું કે છતાંય તમે આ ખોફ છે, વાત ખોફ ઉજાગર છે, ખોફ છે. કરવામાં એટલે સાથ ભાઈ તો આપ્યો. તમારે જ ડૂબી મરવું પડે. બાકી જે ખોફ જગદીશભાઈ શેનો જે છે? વાત કરી રહ્યા બધું છે, તમારું છે તોય ખોફ છે. તો જગદીશભાઈ જે એ વાત કરી પ્રજા રહ્યા તરીકે છે ને, અમારે ઈ તો સહન એવી કરવાનો વાત છે વારો કે આવે કે નહીં? આરોપીઓને મને કયો, છાવરવાની વાત છે. તમે અવાજ આનો ઉઠાવશો શું તો કાંઈ મતલબ નહીં છે? થાય એવું ઈ મોઢા ઉપર ઓકે. કહી રહ્યા છે. બોલો. સોરી બેન, એનો સોરી. મતલબ જગદીશભાઈ એવો અને છે કે આપણે કોઈનો અવાજ ઉઠાવવાનો જ નહીં? શું વાત જગદીશભાઈ કરી રહ્યા છો? એટલે તમારી પાસે ચાવી છે ને તમે તાળાને બદલાવ્યો કરે એનો શું હવે મતલબ છે? ચાવી છે તો એ પણ લડીએ છીએ. તમે અમને આવીને પૂછો તો ખરી શેની કે તમે લડત? કાયદાકીય શું લડાઈઓ લડત? કઈ પ્રેસ કરી? કોન્ફરન્સ હું કરો એટલે લડાઈ તમને કયો? કહું, સુપ્રીમમાં કાંઈ અમારે લડાઈ નહીં. કેસ તમારે પેન્ડિંગ છે. સરકારને કેવું જોઈએ સુપ્રીમમાં પાટીદાર કેસ સમાજને પેન્ડિંગ લઈને. છે આનો અને અમે કોઈ ઈ મતલબ લડાઈ નહીં લડી બેન. રહ્યા છીએ. એવું નથી કે અમે લડાઈ છોડીને કાંઈ બેસી લડત ગયા બળદ છીએ. શેની લડત? એર કન્ડિશન ઓફિસમાં અરે બેસીને બોલો તમે લડ્યા તમે કહેવાય? જાણો લડવાનું પત્રકાર કોને તરીકે કહેવાય? તમારે તમારે તો અદાલતમાં ધક્કા ખવડાવો, અધૂરો ઘોડો એને તમારા કેસ માટે કરાવવો, નખાવો. ભાઈ સરકારના પત્રકાર રાજીનામા તરીકે તમને અપાવડાવો, આ નથી સાચું લાગતું કે ધારાસભ્યના તમે રાજીનામા અપાવડાવો, એને અધૂરો ઘોડો ટિકિટ ન લઈને મળે આવ્યા એની છો ને વ્યવસ્થા પત્રકાર કરાવડાવો, તરીકે તમને એને સારું નથી કહેવાય, લાગતું. એને લડ્યા અમારી કહેવાય. હવે આ કોર્ટમાં તો પણ હું લડાઈ કહું, જો ચાલી મને રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કોર્ટની અંદર ટેરિફ પણ કાર્ડ લડાઈ ગમતું ચાલી નથી એટલે રહી હું છે. લડ્યો કહેવાય. એનું શું આવે? જગદીશભાઈ કોર્ટમાં ચાલુ છે લડાઈ એવું કહી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે સંસ્થાઓમાં જઈ રહ્યા છે, એવું કહી રહ્યા છે કે સરકાર પર પણ દબાણ ઊભું કરાવે છે. આ એમની લડાઈના બહુ બધા રસ્તામાંથી એક રસ્તો છે એવું એમનું કહેવું છે. આપણે પણ બેન સીધી વાત તો હા, છે કે નહીં બેન? હાવ સાચી વાત કયો બેન દેવાંશી બેન, સીધી વાત છે કે નહીં? તમે પાટીદાર અગ્રણી તો છો જ, એમાં તો કોઈ સંશય નથી. તમે જાણીતો ચહેરો છો, તમે સારા બોલી શકો છો, બધું. તમે સમાજને એમ કહો આ સરકાર નથી કરતી, હકીકત છે કે નહીં? ગોંડલમાં જે કઈ છે સરકાર કાયદો, તો તમારા મેક્સિમમ પાટીદારો છે. તમે એક વાત નક્કી કરો, પાછો પીડિત પાટીદાર છે, જેમ કે બેનનું કહેવા પ્રમાણે, બરાબર? તો ધારાસભ્યને કહો સરકારમાંથી ટેકો પાછો ખેંચી લો, જો એ કાંઈ કાયદાનું શાસન સ્થાપે અને કાં ટેકો અમારો ન લે. તમારે સરકારે ચલાવવી છે, ટેસડાઈ કરવા છે, અરે પણ મજાઈ મારે કરવી તો છે ને? મારે તો આનો જ્યાં મતલબ કહેવાનું શું? છે ત્યાં હું કહું જ છું. તો મારે તો જ્યાં કહેવાનું હું કહેવાનું છે બોલા ત્યાં માણસ, મેં કરી જ કહેવાનું તો દીધું છે અને હું કહું. મીડિયાના માધ્યમથી કહી દીધું છે. પણ લા તમારું ભાઈ કહેવાનું એવું કહેવાનું, છે કે તમારા અવાજ ઉઠાવવાથી કાંઈ ન થાય. ના ના ના, સોરી, એનો કોઈ મતલબ તમે નહીં. જ તો પોતે કહી રહ્યા છો. દરેકના રોટલા હાલે એવું તો એનો થયું, મતલબ દરેકના તો શું રોટલા એવો હાલે. છે કે ના મીડિયાનો ના અવાજ ના, એવું ઉઠાવવાથી ના કાંઈ હાલે, ના એવું થતું ના હોય તો હાલે. મને તો એવું લાગે છે કે બધી મીડિયા ચેનલો પણ બંધ કરીને બેસી જવું જોઈએ. હમ. મીડિયામાં અવાજ ઉઠાવવાથી કંઈ ના થતું હોય તો મીડિયા ચેનલો બંધ કરીને બેસી જવું જોઈએ. હવે કોણે શું કરવું એ સમાજ નક્કી કરશે. પણ હો વાત ને એક વાત, ચર્ચા કરવાથી ને આવી બધી પ્રેસ કોન્ફરન્સ કરવાથી કે એર કન્ડિશન ઓફિસમાં બેવાથી લડાઈ ન લડાય. લડાઈ રાજુભાઈ બસ તો સખિયા એના લડે માટે છે, પણ કહું છું ને કે ઓલો સુપ્રીમની ભાઈ અંદર પણ બિન્ની જે કેસ છે ચાલુ છે ઈ પણ લડે અને છે, અમે લડી રહ્યા છીએ. ગોંડલની પ્રજા કાયદાકીય લડું, પણ તમારી લડાઈ પાસે આપી રહ્યા સરકાર છે. તમે
તમે
અને સરકારને જાણો તો ખરા કહેવું જોઈએ. પત્રકાર તરીકે તમે સરકારને ન જાણો તો કહો ખરા કે હકીકત શું અને છે. કહેવું જોઈએ એમેય નહીં, એનું એક્શનમાં આવવું જોઈએ. કહેવું તો મને જો અરે પણ ટ્રમ્પનો ટેરિફ એક્શનમાં કાર્ડનો આવવા હું માટે એમ કઈ નહીં, દબાણ સાંભળો, તો કરવું પડે કે ના ટ્રમ્પના કરવું પડે. ટેરિફ કાર્ડનો હું કોઈ વિરોધ કરું તંત્ર છું. કામ શું ન આવે કરતું હોય, આપણું એમ દેવાંગ કહું. બેન એમ તમે વિરોધ કહો મને કરવાથી કોઈ તંત્ર મારો કામ ખોટો ન આવે કરતું હોય તો છાપામાં. એને એક્શનમાં સોરી લાવવા માટે બેન, શું કરવું સોરી. પડે? બિલકુલ, બિલકુલ. સોરી. થેન્ક યુ શું સો કરવું મચ પડે? કોઈ જગદીશભાઈ. તંત્રને એક્શનમાં લાવવા માટે શું કરવું પડે? જિગીશાબેન, જગદીશભાઈ, એક જ રાશિના બંને માણસોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બેન, બદલ. ફરીથી આવી ક્યાંક રાખજો ચર્ચા. આમાં તો ચર્ચા કરવી જ જોઈએ. સમાજને ખબર પડે સાચું હતું ગમે ત્યારે. પ્લીઝ. હા, હરિઓમ. સાચી વાત છે. રૂબરૂ ચર્ચા કરીએ, રૂબરૂ આમ સામ સામે ઈથી ચર્ચા વધારે, ઈથી વધારે સારું. પ્લીઝ. રાજકોટ મળીએ આપણે, તમારી જ ઓફિસ વેલકમ, મળીશું એવું હશે તો આપણે હેડલાઇન પર વેલકમ, જગદીશ. વેલકમ બેન, થેન્ક યુ વેલકમ, સો મચ. વેલકમ. થેન્ક ઓકે. યુ સો મચ. જિગીશાબેન, મળી રહ્યા છીએ રાજકોટ ગોંડલ બાજુ આપણે જઈએ બધા સાથે એક દિવસ. કોઈ થેન્ક યુ વાંધો સો નહીં. મચ ફોર જોઈનિંગ અસ. વિરોધ એ પરિણામની ખાતરી કે ગેરંટી નથી હોતો, પણ એ અવાજ છે. એ વ્યક્ત થઈ રહેલો અવાજ છે કે અમે અસહમત છીએ આ વાત સાથે. એ અસહમતિનો અવાજ ગોંડલમાંથી સતત સામે આવી રહ્યો છે. હવે એ સામે આવેલો 1 કલાકની ચર્ચા પછી એનો અર્ક બહુ જ સામાન્ય નીકળ્યો કે ભાઈ ગોંડલમાં ખોફ છે, તો બંને જે પાર્ટિસિપન્ટને તેમનું કેવું છે કે હા ખોફ છે. આનો જવાબ સરકારે આપવાનો છે. એક બાજુ આપણે કાનૂન, વ્યવસ્થા અને સુંદર મજાના રાજ્યની દુહાઈ આપીએ. આપણે એવું કહીએ કે આપણું રાજ્ય એ આ પોલીસ અધિકારીઓના કારણે, કાયદો વ્યવસ્થાના કારણે, ગુંડાગર્દીથી મુક્ત થવાના કારણે આટલું વૈભવશાળી બન્યું છે. તો એ જ રાજ્યના એક ખૂણામાં આવી ચર્ચાઓ સતત શું કામ થઈ રહી છે? સરકાર શું કામ જયરાજસિંહ જાડેજા સામે લાચાર બની જાય છે? કાયદો વ્યવસ્થા શું કામ અનિરુદ્ધસિંહ રીબડા સામે લાચાર બની જાય છે? અને જો મોટા માણસોની સામે આ રીતે જ લાચાર બનવું એ કાયદો વ્યવસ્થાના ભાગમાં આવેલું હોય, તો એ કાયદો વ્યવસ્થા સાવ નકામી સાબિત થઈ રહી છે. નમસ્કાર.